નમસ્કાર. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આપ સૌનું આ ગુજરાત ટુરિઝમની પોલિસી વિશેની જાણકારી માટેના એક સેમિનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને હું વિનેશ શાહ ખાસ તો આજના આપણા મુખ્ય અતિથિ અને સ્પીકર જેવા શ્રી સનાતન પંચોલીનું હું સ્વાગત કરું છું. આપ સૌ પણ ઉપસ્થિત થયા છો અને ગુજરાત ટુરિઝમની પોલિસી વિશે જાણકારી મેળવવા માટે આપ સૌ પણ ઉત્સુક છો જ. તો હું વધારે સમય નહીં લઈશ, પણ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વિશે થોડીક માહિતી મારે આપી છે કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એ દરેક ઇન્ડસ્ટ્રીનો એક અવાજ છે, એની એક પ્રશ્નને વાચા આપે છે. એ પછી સુરત લેવલ હોય, સ્ટેટ લેવલ હોય કે કેન્દ્ર, એ દરેક કક્ષાએ દરેક લેવલ પર એ દરેક ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોને ઉપર સુધી લઈ જાય છે અને હંમેશા એ ઇન્ડસ્ટ્રીના ઉત્થાન માટે કે એના ગ્રોથ માટે એ વર્ક કરતી હોય છે. ડાયરેક્ટ 14,000 મેમ્બર્સનું ટોટલ સંખ્યાબળ ધરાવે છે અને 150 જેટલા એસોસિએશનો સાથે મળીને આપણે જો ગણતરી કરીએ તો ટોટલ 2 લાખથી પણ વધુ મેમ્બરોનું સંખ્યાબળ ધરાવે છે આ ગુજરાત ચેમ્બર ઓફ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ. એના વિશેની માહિતી અને આજના વિશે હું તમને કહું તો પોલિસી, ગુજરાત ટુરિઝમની પોલિસી વિશે આપણે શું કામ રાખ્યો છે પ્રોગ્રામ. તો ટુરિઝમ ક્ષેત્ર આજે સૌથી વધારે ફાસ્ટ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે. ઇન્ડસ્ટ્રી એટલા માટે કે એ એક ઇન્ડસ્ટ્રી નથી, ઘણી બધી ઇન્ડસ્ટ્રીનો સમૂહ છે. ટુરિઝમ એ પછી ટ્રાન્સપોર્ટેશન હોય, એવિએશન હોય કે પછી હોટેલ ઇન્ડસ્ટ્રી હોય, એવી ઘણી બધી રેલ, હવે આવી 4 થી 5 ઇન્ડસ્ટ્રીનો એક સમૂહ છે અને એ સૌથી વધારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે અને ઇન્ડિયાની ઇકોનોમીમાં સૌથી વધારે જીડીપી ધરાવતું આ એક સેક્ટર છે. એટલે આપણે એને સેક્ટર કહીશું ઇન્ડસ્ટ્રી કરતા, કારણ કે ઇન્ડસ્ટ્રીઓનો સમૂહ છે. તો આ સેક્ટરથી રોજગારી પણ સૌથી વધારે ક્રિએટ થાય છે. લગભગ થર્ડ લાર્જેસ્ટ આ ઇન્ડસ્ટ્રી છે કે જેમાંથી રોજગારી ઉત્પન્ન થાય છે. અને જે જીડીપીમાં મેં તમને કીધું તેમ કે પણ એમાં પણ એ 5th લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રી છે, સેક્ટર છે કે જે જીડીપીમાં ભાગ ભજવે છે. તો આના માટે સરકારની ઘણી બધી પોલિસીઝ હોય છે, સરકારની ઘણી બધી યોજનાઓ હોય છે. તો ચેમ્બરનું એ કામ પણ છે કે એ યોજનાઓ એ જનતા સમક્ષ અથવા તો ઇન્ડસ્ટ્રીલિસ્ટ સમક્ષ એ મૂકે અને એ યોજનાનો લાભ સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી લઈને મોટામાં મોટા ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચે. તો ગુજરાત ટુરિઝમની પણ એક પોતાની પોલિસી છે. આ પોલિસી કદાચ બીજા બધા સ્ટેટની પોલિસી છે એના કરતાં ઘણી બધી યુઝર ફ્રેન્ડલી છે અને ઘણી બધી સારી પણ છે, પણ આપણે એનાથી અવેર નથી. ઘણા ટુરિઝમ ઇન્ડસ્ટ્રીના લોકો અથવા તો જે લોકો ટુરિઝમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે તો એ લોકોને એ ખબર જ નથી કે મારે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, એનાથી મને લાભ શું થશે. આ વસ્તુઓને લઈને આજે અમે આપ સમક્ષ આવ્યા છે કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી એટલે કે ગુજરાત ટુરિઝમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી શું લાભ છે, કયા કયા બેનિફિટ્સ છે અને એનો ઉપયોગ અને એ પહોંચવાનો જરિયો. સૌથી અગત્યનું તો એ છે કે જો એ યોજનાઓ છે ગુજરાત ટુરિઝમની અને એ યોજનાઓ સુધીનો માર્ગ કયો છે એ આપણને મળશે અને એ આપણને ખબર પડશે તો આપણે ચોક્કસ ખૂબ સારી રીતે આ ગુજરાત ટુરિઝમની આ જે યોજનાઓ છે એનો આપણે લાભ મેળવી શકીશું. તો અગેન એકવાર ફરીથી હું આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આજના સ્પીકર શ્રી સનાતનભાઈ પંચોલીનું અને જેટલા પણ અહીં ટુરિઝમના અમારા ચેમ્બરના આપણે મરણાની સાહેબ છે જે એડવાઇઝર છે ટુરિઝમ કમિટીના, અને જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે ટુરિઝમ કમિટીના, એ સૌનું હું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. Good evening everyone. My name is Duraiya Tapia, member of Hospitality Tours and Travel Committee, SGCCI. આપણે વિનેશભાઈએ આપણે વેલકમ એડ્રેસ કર્યું છે તમને બધાને. હવે હું આપણા આજે જે ગેસ્ટ છે શ્રી સનાતન પંચોલીજી, તેમનું આપણે બુકે અને મોમેન્ટોથી
આપણે ફ્લોરલ ફેલિસિટેશન કરવા માટે આપણે શ્રી વિનેશભાઈ શાહ અને આપણા જેટલા પણ ડાયસ પર આપણે ડિગ્નેટરી છે કાંતિલાલ ભાઈ આપણે સોહાગિયા, પૂરવભાઈ દેસાઈ, તેમને હું ડાયસ પર બોલાવીશ અને એમનું ફેલિસિટેશન કરે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર. આજના પ્રોગ્રામ માટેની માહિતી આપણા શ્રી કાંતિલાલ સોહાગિયા ટ્રાવેલ્સમાંથી છે તે આપશે, જે કો-ચેરમેન છે આપણે એવિએશનના. તો કાંતિલાલભાઈ, આપણે તમે થોડીક માહિતી આપશો પ્લીઝ. આ પ્રોગ્રામ ગુજરાત ટુરિઝમ દ્વારા ની માહિતી માટે ચેમ્બર ઓફ કોમર્સે જે ગોઠવ્યો છે એમાં જનાર્દનભાઈ પંચોલી ઘણા લાંબા સમયથી ગુજરાત ટુરિઝમ સાથે જોડાયેલા હતા. આજ નથી, પોતાની ઇન્ડસ્ટ્રી પોતે ચાલુ કરી છે અને ગુજરાત ટુરિઝમની જે પોલિસી છે એની વિશે બેસ્ટ માહિતી જ આપી છે. કારણ કે મેં બી ઘણા ઇન્સ્પેક્શનોમાં એમની સાથે કામ કરેલું છે અને આ ઇન્ડસ્ટ્રીમાં શું બેનિફિટ છે, આપણને શું મળે, કેવા કેવા બેનિફિટ લઈ શકાય, એ સૌથી વધારે અને સચોટ માહિતી આપણને જનાર્દનભાઈ જ આપી શકે, જેથી કરીને આ પ્રોગ્રામ ઇન્વેસ્ટરોને બેસ્ટ આઈડિયા આપી શકે એવો છે. અને સુરતમાં ખરેખર આનું એક નોલેજ નથી કે ભાઈ પ્રોપર્ટીમાં આમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. આ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્વેસ્ટમેન્ટ માટે બહારના લોકો બહુ આવી ગયા છે ગુજરાતમાં, પણ આપણે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી આ સેક્ટરની અંદર. તો આ સેક્ટરને ફોકસ કરવા માટે આજે ચેમ્બરે પ્રોગ્રામ કર્યો છે એ ખરેખર બેસ્ટ છે. બેસ્ટ છે એટલે આપણે એમનો વધારેમાં વધારે મેક્સિમમ જનાર્દનભાઈનો લાભ લઈએ એ વધારે સારું છે. થેન્ક યુ. તો આજનું ઇન્ટ્રોડક્શન ઓફ ધ સ્પીકર શ્રી પૂરવ દેસાઈજી આપશે. આપણા સ્પીકર જે છે. થેન્ક યુ દુરૈયા મેમ. હું સૌપ્રથમ તો સદન ગુજરાત ઓફ ચેમ્બર ઓફ કોમર્સ ની ટીમ અને વિનેશભાઈ તથા કાંતિલાલ સરનો આભાર માનું છું કે મને આ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી. સૌથી ઇન્ફોર્મેટિવ અને ઇન્સાઇટફુલ સેશન છે આ. It is my privilege to introduce Sanatan sir. He is a highly respected tourism professional with nearly 40 years of dedicated service experience in tourism industries. Sanatan sir served Gujarat tourism in various key positions throughout his distinguished career. In his initial career as a resident manager in Mumbai, he played a vital role in promoting Gujarat through destination marketing, road shows and different various trade exhibitions. Later after that he moved to Gandhinagar headquarters and he contributed many years significantly to the development and important tourism policies including heritage tourism, film tourism and homestay initiatives. After a vast career experience in the Gujarat tourism, Sanatan sir has brought his wealth of knowledge and experience to the private sector as he started as a founding partner his company Adventure Times LLP at Ahmedabad. Through his company, he continues to help travelers explore the world of providing seamless and reliable domestic as well as international travel solutions. This makes him a true inspiration for all of us. So please join me to warmly welcome Mr. Sanatan sir. આજે આપણે વેલકમ કરીએ છીએ શ્રી સનાતન પંચોલીજીનો, જે ફાઉન્ડિંગ પાર્ટનર છે એડવેન્ચર ટાઈમ્સ એલએલપી આપણે અમદાવાદ. તો પ્લીઝ બધા એમના માટે એક ક્લેપ કરી લો. The Southern Gujarat Chamber of Commerce and Industries, માનનીય પ્રતિષ્ઠિત હોદ્દેદારો, આ ફોરમમાં કોઈને જાણતો હોવ, ઓળખતો હોવ એવા શ્રી વિનેશભાઈ અને કાંતિલાલજી, હું હૃદયપૂર્વક આપ સૌનો
આભાર માનું છું કે મને આ ફોરમમાં ગુજરાત બાબતે કંઈ કહેવા માટે, કંઈ જણાવવા માટે અને તમારી પાસેથી ઘણું બધું જાણવા માટેનો જે મને મોકો મળ્યો છે એના માટે હું સમગ્ર ફોરમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને પ્રેઝન્ટેશન બહુ નાનું છે મારું, એના કરતાં આપણી પાસે ડિસ્કસ કરવા માટેનો સમય વધારે છે ને એમાં જ આપણને વધારે માહિતી મળશે. અને એ જેમ જેમ આગળ વધશે ત્યારે એક સમય એવો આવશે, કદાચ એક વિચાર આવશે. એ વિચાર શું હશે? પહેલા તો એમ તો અહીંયા જેટલા બેઠા છે એટલા લોકો આ ઇન્ડસ્ટ્રીમાં શેના માટે છે? તમે જે પણ ઇન્વેસ્ટમેન્ટમાં, હોટેલ્સમાં હશો, ટૂર્સ ટ્રાવેલ્સમાં હશો, ટિકિટિંગમાં હશો, જે પણ ફિલ્ડમાં છો તમે, સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં, એમાં શેના માટે છો? અને આજે ખાલી આટલા જ કેમ અહીંયા હાજર છે? એની ગેસીસ? બિઝનેસ વધારવા માટે, ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે, ટુરિસ્ટ એક બહુ સારી ઇન્ડસ્ટ્રી છે, પૂરી વર્લ્ડની, આપણી નહીં, પણ આપણે પાછળ છે. અને ટોપિક બહુ સારો છે આજે અમારા માટે, આ માટે અમે સામેલ થયા છે એમાં. ચલો, એકદમ શું કહેવાય, લોજિકલ અને મોડરેટ જવાબ એડવાઇઝર સાહેબે આપ્યો. પણ હું કહું છું કે આ અંડર વન રૂફ ધ પીપલ હુ આર રિમેન પ્રેઝન્ટ ઓવર હિયર ટુડે are spirited and the bravest, because these people would like to get torture every day in day and day out, because we are in service industry. લોકો આપણને સવાલો પૂછ્યા જ કરે છે, ચેલેન્જીસ બિલકુલ ઓછી નથી. એટલે છે ને, આપણે સ્પિરિટેડ છીએ, બ્રેવેસ્ટ પણ છીએ, અને આપણને ટોર્ચર થવું ગમે છે, જેવું થોડી વારમાં તમને કરવાનું ચાલુ કરવાનું છે. બરાબર છે? નહીં, this આપણને એ જ શીખવાડ્યું છે કે ગમે તે પરિસ્થિતિમાં હસતા મોઢે તમારા ક્લાયન્ટને સર્વિસ આપો. તેને ટોર્ચર ના કહેવાય. આપણે કરીએ છીએ કેમ? કે ધેટ ઇઝ અવર પેશન એન્ડ વી આર વન ઓફ ધ પિલર who are in this industry are supporting initiatives of the state government. કે ભાઈ તમે કોઈ પણ સ્ટેટમાં. So just on a lighter note, કે શરૂઆત કંઈક કરીએ તો એવી જ કરીએ કે જરા ઉત્સાહ બંધાઈ રહે કે યસ વી આર સ્પિરિટેડ એન્ડ બ્રેવેસ્ટ. સો ધેટ ઇઝ ધ પોઈન્ટ. એક નાનું પ્રેઝન્ટેશન ગો થ્રુ કરીશું ફટાફટ, અને પછી તમારા બધા માટે ઇન્ફોર્મેશન જે પણ શેર કરવાની છે કર્યા પછી એક ક્વેશ્ચન આન્સર સેશન રાખ્યું છે. સો યુ કેન આસ્ક એની ક્વેશ્ચન જે પણ તમારા મનમાં આવે. And I will try at my best of the ability, capability and the knowledge. Gujarat a global destination. આ માનીએ છીએ આપણે કે we are getting global as a destination Gujarat. Why? છેલ્લા થોડા સમયમાં ઘણો બધો ચેન્જ આવ્યો છે. એમાં શું ચેન્જીસ આવ્યા? અને સુરતમાં બેઠા છો, સુરતથી શરૂ કરીએ કે રોલ શું સુરતનો. ગ્લોબલ ડેસ્ટિનેશન ઇતિહાસ આપણે બધા જ ભણ્યા છો, અને આપણને ભણાવવામાં આવ્યું છે, અને યાદ પણ એ જ હશે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પહેલો પગ એમનો કલકત્તા વેસ્ટ બેંગલમાં મૂક્યો હતો. એની પહેલા એ સુરત આવ્યો. આપણે આજના ગુજરાતની વાત કરી છે ગ્લોબલ ડેસ્ટિનેશન. સ્ટેટની યુએસપી શું છે એ કદાચ ઘણા બધા યંગસ્ટર્સ જે ટ્રાવેલ એજન્ટ ટૂર ઓપરેટર્સ હવે જે આ માર્કેટમાં આવે છે, ઇન્વેસ્ટર્સ છે, એમને આઈડિયા નથી. તો આપણે એ ગુજરાતમાંથી છીએ, એ સુરતમાં બેઠા છીએ કે જ્યાં આગળથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પહેલી પગ અહીંયા મૂક્યો હતો, એમના મૂળિયા નાખવાના જ એમણે અહીંયા શરૂઆત કરી હતી. બીજી યુએસપી શું કહેશો ગુજરાતની? આ સુરતથી શરૂઆત થઈ ગઈ, ઇઝ અ કોમર્શિયલ હબ, અને હવે તો સાઉથનું હબ બનવા જઈ રહ્યું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ ડિક્લેર્ડ ધેટ એઝ અ હબ. તો ગુજરાત
યુએસપી માં દુનિયાનું સૌથી પહેલું કમર્શિયલ પોર્ટ બન્યું તો ક્યાં બન્યું? સુરતમાં. ગુજરાતમાં બન્યું અને લોથલ 2500 વર્ષ પહેલા. ટ્રાવેલ એજન્ટ ટૂર ઓપરેટર્સ ને જ્યારે પણ મોકો મળે ત્યારે અમે કહીએ છીએ કે આપણી યુએસપી વેચવી હોય ને, જે બધે લખેલું છે એના સિવાયનું કંઈક હોય ને તો ટુરિસ્ટને ખબર પડે કે વેર વી આર. સો ધીસ ઇઝ લોથલ, જ્યાં અત્યારે આ ગવર્મેન્ટના વિઝનથી મેરીટાઈમ મ્યુઝિયમ બની રહ્યું છે અને જેટલા લોકો આજે દ્વારકા, સોમનાથ કે ગીર આવે છે ને એટલા લોકો ત્યાં આવતા થઈ જશે. સુરત જે પ્રયત્ન કરી રહ્યું છે, સુરત પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ ગયું અને ટુરિસ્ટ ફ્લો વધવાનો, એટલે ગ્લોબલ ડેસ્ટિનેશન આપણે એટલે છીએ કે આપણી પાસે ઘણું બધું છે. ટોલેસ્ટ સ્ટેચ્યુ પણ આપણી પાસે છે, લોંગેસ્ટ રિવરફ્રન્ટ પણ આપણી પાસે છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ ધરાવતા મંદિરો પણ આપણી પાસે. ચલો કોઈ 2-3 મંદિરમાંથી એક કે બે ના તો નામ આપો કોઈ કે જેનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે. આપણે તો બાપ્સનું છે નામ. બાપ્સનું છે. સોમનાથ છે. 1964 થી જ્યાં 24 કલાક બાય હ્યુમન બીઈંગ રામધૂન ચાલે છે, એ જામનગરનું બાલા હનુમાન ટેમ્પલ સૌથી પહેલું ટેમ્પલ. મોઢેરા સૂર્ય મંદિર કહી શકાય કારણ કે મોઢેરા સૂર્ય મંદિરના બેકડ્રોપ સાથે સૌથી વધારે લોકોએ દુનિયાના લોકોમાં એક જ સ્ટેટમાં એક જ બેકડ્રોપ સાથે જો યોગાસન થયા હોય, યોગ દિવસ મનાવ્યો હોય તો એના લીધે મોઢેરા આપણું ફેમસ છે. ટુરિસ્ટને ખાલી મોઢેરા તો એના કરતો કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લિસ્ટેડ મોઢેરા છે તો એનો ઇન્ટરેસ્ટ વધી જાય કે ના વધી જાય. અને ત્રીજું મંદિર આવે છે સ્વામિનારાયણનું કુંડલધામ. બહુ ઓછું આપણે સાંભળ્યું હશે. એ પણ એના માટે કે ત્યાં આગળ સ્વામિનારાયણ ભગવાનના 7070 વિવિધ અવતારોના મિનિએચર્સ બનાવવામાં આવ્યા હતા અને એનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. એન્ડ ધેટ વોઝ ધ પાર્ટ ઓફ એ વર્લ્ડ રેકોર્ડ. તો ઘણું બધું આપણી પાસે ગુજરાતમાં છે. ફેર્સ એન્ડ ફેસ્ટિવલ વેર લાઈફ ઇઝ સેલિબ્રેશન. આપણે રોજ કંઈ ને કંઈ ઉજવણી કરતા હોઈએ. આખા વર્ષ દરમિયાનમાં ગુજરાતમાં 12,000 થી વધારે મેળા યોજાય છે. એટલે રોજ ક્યાંક ને ક્યાંક મેળો 2-4 મેળા ચાલતા હોય છે. આપણને બધાની ખબર નથી પણ એ લોકલ મહત્વ હોય છે કે એ પેલું છે. વાય ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેટર્સ. આપણે કરતા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ વન ઓફ ધ પિલર. અને ગુજરાતનું ટુરિઝમ ગુજરાતની ઇકોનોમીમાં 10 થી 12% જીડીપી ગ્રોથ આપે છે અને કોન્સ્ટન્ટ છેલ્લા 15 વર્ષથી આપે. આઈડિયા છે કે અત્યારે છેલ્લા વર્ષના આપણા ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યા કેટલી હતી? અને જવાબ આપતા પહેલા યાદ રાખજો કે આ દારૂ નથી. બોલો એની ગેસીસ. વર્ષ 25-26 પૂરું થયું એપ્રિલ 2025 થી ફેબ્રુઆરી 2026 કેટલા ટુરિસ્ટ આ સ્ટેટમાં આવ્યા હશે? કરોડો આવે છે, કરોડો મંદિરોમાં. To be precise, authenticated by Ministry of Tourism, Government of India, Gujarat got tourist footfall of 20.9 crores. કેટલા એજન્ટ હોય એમને થતું સર આપણે તો આટલું કમાયા નથી, ક્યાંથી આવ્યા? હે? Because we are most unorganized sector also. આજે સરકાર પાસે પણ કેટલા રજિસ્ટર્ડ એજન્ટ છે ને ગુજરાતમાં ટ્રાવેલ્સને ચલાવે છે એનો આંકડો નથી. ભારત સરકાર પાસે નથી. ગૂગલ કરી જોજો, જવાબ નહીં મળે ગુજરાતના કેટલા ટ્રાવેલ એજન્ટ છે. ગણવા જાવ તો ઘેર ઘેર છે. 20.9 crore. 2026 we are
સેલિબ્રેટિંગ એઝ અ ટુરિઝમ યર સરકારે જાહેરાત કરી છે કે આ વર્ષને પ્રવાસન વર્ષ તરીકે મનાવશું. આની પહેલા 2003માં ફૂલ ફ્લેજ ગવર્મેન્ટમાં સીએમ બન્યા પછી 2006માં ગુજરાત સરકારે પ્રવાસન વર્ષનું આયોજન કર્યું હતું અને બહુ મોટા પાયે પબ્લિસિટી કરી હતી. 2006નો પ્રવાસીઓનો આંકડો જે હતો, ગુજરાતમાં આવનાર પ્રવાસીઓનો આંકડો, એ અંદાજે 12 કરોડનો હતો. આજે 26માં વાત કરી રહ્યા છે. 20 વર્ષમાં એ 12 કરોડમાંથી ઓલમોસ્ટ આપણે આ વર્ષ પૂરું થતા 25 કરોડ ટચ કરી જશું. તો ગ્રોથ થયો કે ના થયો? હજી કેટલા એજન્ટ એવું થાય છે કે આપણે રહી ગયા. એટલે આપણું વસ્તુ આપણે કોઈને કહેશું ને, આપણા ગેસ્ટને, બહારથી જે લોકો તમારી પાસે આવે છે, કલકત્તાથી, બેંગ્લોરથી, હૈદરાબાદથી, જે તમારી પાસે સર્વિસીસ લે છે ગુજરાત કરવા માટે, એમને આ માહિતી આપવાથી તમારા બિઝનેસમાં ફરક પડી શકે છે, સ્ટેટનું ટુરિઝમ ઉપર આવી શકે છે. કારણ કે જે વસ્તુ એને ક્યાંય જલ્દી વાંચવા નથી મળતી અને ટુરિસ્ટ તરીકે ગૂગલમાં નાની મોટી વસ્તુ જોવા નથી જવાનો, એ તમારા ક્રેડેન્શિયલ્સ જોશે, રેટિંગ્સ જોશે. બાકી ત્યાં ડેસ્ટિનેશનમાં શું છે વધારે નથી જોવાનું, તમે જે કહેશો એ જ જોશે. તો રેવન્યુ જે એક્સપોર્ટ એન્ડ પ્રોસ્પેરિટી ડ્રાઈવર છે, લીડિંગ સોર્સ ઓફ એક્સપોર્ટ રેવન્યુ, તો મેક્સિમમ રેવન્યુ અહીંયા આપણે જનરેટ કરી શકીએ છીએ. કલ્ચરલ એક્સચેન્જ, નવરાત્રી 2003માં આ સરકારે નવરાત્રીનો સ્કેલ બદલી નાખ્યો. આજે 2026માં છીએ આપણે. 23 વર્ષમાં ઇન્ટરનેશનલ ટુરિસ્ટના, ઇનબાઉન્ડ ટુરિઝમના, ટુરિસ્ટ ફૂટફોલના આંકડા બદલાઈ ગયા. જે લોકો અહીંયા ડિસેમ્બર જાન્યુઆરીમાં આવતા હતા, એમાં ઘણા બધા લોકોએ પોતાનો પ્લાન, ટૂર પ્લાન, પ્રી પ્લાન કર્યો અને હવે ઓક્ટોબર નવેમ્બરથી આવવા માંડ્યા, જેથી કરીને આવા ફેસ્ટિવલ્સનો એક્સચેન્જ, કલ્ચરલ એક્સચેન્જ, આપણું કલ્ચર જોઈ શકે, આપણા ફેસ્ટિવલની મજા લઈ શકે. ચલો, કોઈ anyone can describe નવરાત્રી in one line? એક લાઈનમાં તમારે કોકને નવરાત્રી માટે આકર્ષવા છે તો શું કહેશો તમે ટુરિસ્ટને? શક્તિનું પર્વ. ચલો, શક્તિનું પર્વ, પેલા ટુરિસ્ટને એમાં બહુ રસ નહીં હોય. પછી ગરબાનું મહત્વ બતાવીશું, એનો ઉત્સવનો આનંદ કેવી રીતે મારી શકાય. બરાબર છે. પછી ઉર્જાનું પ્રતીક. સાહેબ, હું વન લાઈનમાં કહું તમને, મારે નવરાત્રી ફેસ્ટિવલ વેચવો હોય ને તો હું એવું કહું મારા ટુરિસ્ટને કે હજારો માણસોને એક જ જગ્યાએ એક ટ્યુન ઉપર હજારો પ્રકારના એક સાથે સ્ટેપ્સ કરતા જોવા હોય તો તમે નવરાત્રીમાં આવો. વાહ. બોલો, એટ્રેક્ટ કરે કે ના કરે? વિચાર્યું છે ક્યારે આપણે? જેમ મન ફાવે એમ રમતા હોય છે ને. તો અંડર વન રૂફ, on a one tune, thousands of people are dancing on the steps where they are convenient, they are comfortable. અને તો પણ કોઈ હલ્લા ગુલ્લા વગર, કોઈ એમ નથી નથી કરતો, તું આમ નથી કરતો, થાય છે કે દરેક પોતાની મસ્તીમાં મસ્ત હોય. And that energy, ઉર્જાનું પર્વ, that is the energy, એ છે. એટલે સાહેબ, અને હવે ખાલી હવેની નવરાત્રીમાં એક જઈને ઉભા રહેજો કે સુરતમાં સૌથી સારા ગરબા તો જ ત્યાં માલ કરજો કે આ વ્યક્તિથી આપણે જોવાનું ચાલુ કર્યું. એક સર્કલ પૂરું થઈને આવે અને ખાલી ગણજો. ગણતરીમાં ભૂલ થશે, સ્ટેપ ભૂલાઈ જશે, કેટલા જણા કેટલા અલગ અલગ સ્ટેપ કરે છે. રાઈટ? તો ધેટ ઇઝ કલ્ચરલ એક્સચેન્જ. લોકો એ જોવા ટ્રેડિશનલી. અને ગુજરાત ટુરિઝમ ઇઝ ડુઈંગ વન્ડર્સ એઝ ફાર એઝ નવરાત્રી ફેસ્ટિવલ ઇઝ કન્સર્ન. સાહેબ, ફ્રી વેન્યુ, રોજ લાખથી વધારે માણસ, અને તો પણ આવનાર વ્યક્તિ, રમવા આવનાર વ્યક્તિ કે ફૂડ કોર્ટ ને ક્રાફ્ટ બજારમાં આવનાર વ્યક્તિ આવીને એક કમ્પ્લેન નથી કરતી કે સાહેબ પીવાનું મિનરલ વોટર ના મળ્યું. એ પણ એબ્સોલ્યુટલી મફત.
તો એવી જગ્યાએ લોકોને ઇન્વાઇટ કરી શકાય કે ના કરી શકાય? સુરતના એજન્ટ તરીકે તમે ગેસ્ટને તમારા કહી શકો કે ભાઈ નવરાત્રીમાં આવો તો આ પણ એક લાભો છે. અને નવરાત્રીમાં કલ્ચરલ એક્સચેન્જ માટે તમે જે સર્કિટ વેચો છો દ્વારકા સોમનાથ ગીરની એ જ વેચો અને રોજ રાત્રે અલગ અલગ જગ્યાએ ઘરમાં બતાવો. બે કામ થાય કે નહીં એના? આપણું તો કામ થઈ જ ગયું કે સિઝનની શરૂઆતમાં થોડું બિઝનેસ ખુલી ગયું, બુકિંગ ચાલુ થયા. થાય કે ના થાય? તો કલ્ચરની જે આપણી જે ઇમ્પોર્ટન્સ છે એ ધેટ ઇઝ ઓલવેઝ ધેર. ક્રોસ સેક્ટર ઇન્ટરસેક્શન. હવે આપણા ત્યાં લોકોને બોલાવવાની મહેનત કરીએ છીએ, એની સાથે અહીંયા બધા લોકોને બહાર મોકલવાની બહુ મહેનત કરો છો ને. ગુજરાત તો લોકો આવે એને હેન્ડલ કરશું, બહારની બી ટૂરો કરીએ લોકોના માટે. તો ક્રોસ સેક્શન જે તમારે કલ્ચરલ એક્સચેન્જની સાથે યુ આર બિલ્ડિંગ અપ યોર ટાઈ અપ્સ વિથ ધ અધર સ્ટેટ ટૂર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ. એટલે એ પણ એક બેનિફિટ છે કે તમે તમારા ફિલ્ડની સાથે સાથે તમે બીજા ફિલ્ડમાં પણ તમે તમારા જાતને એક્સપર્ટ કરી રહ્યા છો, નોલેજ મેળવી રહ્યા છો, લોકોને ત્યાં આગળ મોકલી રહ્યા છો. કોમ્યુનિટી વેલબિંગ, આનાથી શું થાય છે? લોકલ પાર્ટિસિપેશન. હમણાં વિનેશભાઈએ કીધું કે એમ્પ્લોયમેન્ટ જબરજસ્ત, આનાથી એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય છે. એક હોટલ બને, એક હોટલનો એક રૂમ માટે કેટલા માણસ જોઈએ? કોઈને આઈડિયા છે? બોલો. એમ્પ્લોયમેન્ટની જે વાત કરીએ આપણે, સારી હોટલમાં એક રૂમની પાછળ મેન પાવર કેટલો લાગે એનો આઈડિયા કોઈને? એક રૂમ પર પર રૂમ બહુ નજીક છો તમે. પર રૂમ 1.5%, 1.5 એટલે દોઢ માણસ. 5 સ્ટારમાં એ લાગે. દોઢ માણસ, 1 થી 1.5 માણસ તમને લાગે ને 25 રૂમની હોટલ બનાવી તમે 25 ને તમે રોજગારી આપવાના છો. એટલે ધેટ ઇઝ. અને એની સામે ટુરિસ્ટ આવે એ કેટલા રોજગારી આપી જાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ? એક ટુરિસ્ટ તમારા સિટીમાં આવે અને 24 કે 48 કલાક રોકાય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેટલાને એમ્પ્લોયમેન્ટ આપીને જાય છે? 14 થી 17 લોકો. તમારા રેલવે સ્ટેશનના કે એરપોર્ટના પોર્ટરથી લઈને એ તમારો સિંગ ચડા વાળો ઊભો હોય, પોલીસ વાળો હોય, લોન્ડ્રી વાળો હોય, તમારે હોટેલ, ભલે હોટેલના થ્રુ એ બધું થાય, પણ ઇટ ઇઝ ગોઈંગ ટુ ડિસ્ટ્રીબ્યુટેશન among the different people of the different class. તો કેટલા ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીમાં આપણે કામ કરી રહ્યા છીએ કે આપણે એના ભાગ છીએ. આપણું સ્ટેટ જો આગળ વધી રહ્યું છે, દેશ આગળ વધી રહ્યો છે ટુરિઝમના લીધે, તો એમાં વી આર ધ પાર્ટ ઓફ ધેટ. હેરિટેજ, કલ્ચર, આ તે બધું, અને લોકલ એમ્પ્લોયમેન્ટ. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું, 2800 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. 2800 કરોડનું સ્ટેચ્યુ બનાવીને શું ફાયદો? એનજીઓઝ, એક્ટિવિસ્ટ બધા કહેશે. 2019માં ઉદ્ઘાટન થયું, 2026 થઈ. તમે માનશો કે 2026 સુધીમાં 19 થી 26 આ 6 વર્ષની અંદર 2800 કરોડનું રોકાણ સરકારે પાછું મેળવી લીધું? માની શકાય? તો અને 2800 કરોડનું રોકાણ પાછું આવી ગયું. સ્ટેચ્યુ હજી લોકો જાય છે, લોકો ફી ભરીને જોવે છે, એટલું સરસ મેન્ટેન થયું છે. ખાલી કેવડિયા ડિસ્ટ્રિક્ટના લોકલ લોકોમાંથી સ્ટેચ્યુએ 8000 લોકોને રોજગારી આપી છે. કેટલા? 8000 લોકોને. એવી રીતે રણ ઉત્સવ, લોકલ પાર્ટિસિપેશન, 4 મહિનાની ઇવેન્ટ, એવરી 4 month, એ હજારો લોકોને 4 મહિના માટે રોજગારી આપે. તો સેક્ટર કેટલું જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ડાયવર્સ ટુરિઝમ સેગમેન્ટમાં જઈએ આપણે, અને એ ટુરિઝમ સેગમેન્ટ કયા છે? હવે
હવે સરકાર આના ઉપર કોન્સન્ટ્રેટ કરી રહી છે, વેલનેસ એન્ડ મેડિકલ ટુરિઝમ. આપણા ત્યાં છે ને, આપણને એમ લાગે કે ડોક્ટર નવરાજ બેને બતાવવા જઈએ, આપણે બે ઓપિનિયન લઈએ છીએ. ફોરેનની કન્ટ્રીઝ એવી છે ઘણી બધી જ્યાં આગળ તમને નોર્મલ ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ વેઇટિંગ હોય છે. અને વેઇટિંગ કોને કહેવાય ગવર્મેન્ટ હોસ્પિટલમાં? કારણ કે ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલ જો બહુ ઓછી છે અથવા પોસાતી નથી, તો ક્યારેય કોઈ તમે અત્યારે ગયા હો ને અને મોકો ના હોય, તો હવે ક્યારે પણ તમે લેહ લદ્દાખ જાઓ ને ત્યારે ત્યાંની એક સરકારી હોસ્પિટલમાં જજો, તમને ખબર પડશે કે ગવર્મેન્ટ હોસ્પિટલ જ્યાં બીજું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી ત્યાં શું પરિસ્થિતિ હોય છે. અને એ છતાં પણ એ લેહ લદ્દાખમાં ગવર્મેન્ટ હોસ્પિટલ એટલી સ્મૂથ ચાલે છે જ્યાં ટુરિસ્ટ માટેનો સેપરેટ વોર્ડ છે. If you are a tourist and you are getting sick over there, તો એ જઈને તમે જ્યારે પહોંચો એટલે પહેલા પૂછશે કેટલા દિવસથી આવ્યા છો આ એરિયામાં, અને એ પછી તમારા પેલું કરીને તમારો આગળ તમે ગાઈડ કરશે. સો ધેટ ઇઝ ધેર. એટલે મેડિકલ અને વેલનેસમાં પોલિસી આવી રહી છે અને એમાં ઘણા બધા બેનિફિટ્સ લોકો લઈ શકશે જે આ ફિલ્ડમાં છે અથવા તો ઇન્વેસ્ટ કરવા માંગે છે. વિદેશથી લોકોને કિડની સેન્ટર, આપણી પાસે કિડની હોસ્પિટલ્સ છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં, આમાં તેમાં ઘણા બધામાં આપણે બહુ આગળ વધી ગયા છીએ. એડવેન્ચર હબ્સમાં ટ્રેકિંગ, સફારી, પેરાગ્લાઇડિંગ, વોટર સ્પોર્ટ્સ, આપણે ઘણી બધી વસ્તુઓ નાની નાની ચાલુ કરી છે. પણ અગેન ધ નોર્મ્સ આર નોટ ધેર. તો ધીસ પર્ટિક્યુલર સ્ટેટ નીડ્સ ફર્સ્ટ તો અહીંયા ટુરિઝમ એક્ટ હોવો જોઈએ. અને હવે સરકારને એ ધ્યાનમાં આવ્યું છે કે એની કામગીરી ચાલે છે. ટુરિઝમ એક્ટ બનશે અને ઈચ એન્ડ એવરી એન્ટિટી અંડર ધીસ અમ્બ્રેલા, હોસ્પિટાલિટી ટુરિઝમ સેક્ટરમાં કામ કરતા બધાએ એની અંદર રજીસ્ટર થવું પડશે. વિચ ઇઝ ગુડ કે રેકગ્નિશન મળશે તમને કે યુ આર રજીસ્ટર્ડ વિથ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. કારણ કે આ બધા જ સ્પોર્ટ્સ છે, એડવેન્ચર ટાઈમ્સ છે, બધામાં સેફટી રૂલ્સ જોવા પડે. ગેસ્ટની સેફટીની સાથે ઓપરેટરની સેફટી પણ જોવી પડે. એટલે ધેટ ઇઝ તો એ જરૂરી છે. એના માટે પણ પોલિસી આવી છે. કોમ્યુનિટી ઇન્ટિગ્રેશન, હોમ સ્ટે. સુરતના કેટલા હોમ સ્ટે છે, કોઈને આઈડિયા છે? રજિસ્ટર્ડ નથી. બરાબર છે. કેમ નથી? પહેલી એમની પાસે ઇન્ફોર્મેશન નથી. 7 છે, હે 7 રજિસ્ટર્ડ છે. કે વધારે કેમ નથી? બરાબર હોવા જોઈએ. આઈ વોઝ હેન્ડલિંગ ધ પોર્ટફોલિયો અને આજ સવારે મને પૂછ્યું તો વોટ ધ હેલ યુ આર ડુઇંગ, વાય વી આર નોટ ગેટિંગ ધ નંબર ફોર હોમ સ્ટે. હવે સાહેબ છે ને, આપણે ગુજરાતી, આપણા ઘરે આપણો સગો ભાઈ 4 દિવસથી વધારે રહેવા આવ્યો હોય તો સારા આગળ પાછળ થઈ ગયા અને આપણે કોઈને આપણે ત્યાં હોમસ્ટેમાં નાખશું. આ આર્ગ્યુમેન્ટ કર્યો તો અને એ ફોરમ પૂરતું મને કીધું હતું તમે થોડી વાર બહાર બેસો. ઓકે. અનધર થિંગ, હોમસ્ટે ત્યારે જ થઈ શકે જ્યારે ઓનર પોતે ઈચ્છતો હોય, એને પૈસાની જરૂર હોય, એને પ્રમોટ કરવા માટે, એનું સેલ કરવા માટે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એ થશે. બાકી કોઈ પોતાના ઘરમાં કોઈને ફેસિલિટી શું કામ આપે? કમ્પેરિઝન કરશો ને બીજા સ્ટેટમાં તો પણ આપણા 250 હોમસ્ટે થઈ ગયા ગુજરાતમાં. પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે કે 3 વર્ષથી અપ્રુવલ આપીએ, 6 રૂમની પ્રોપર્ટી હોય, એમાંથી 2માં અમે રહીએ છીએ, 4 ભાડે આપ્યા છે. સાલા રિન્યુ વખતે જે સાહેબ 12 રૂમ થઈ ગયા હોય, ખબર જ નથી પડતી. ધીસ ઇઝ અ ચેલેન્જ. પણ હોમસ્ટેમાં પણ સરકાર ફાઇનાન્શિયલ બેનિફિટ્સ લાવી રહી છે અને યુ વિલ ગેટ બેનિફિટ્સ ઓફ ધેટ. એટલે એ રીતે હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્ટ ઓફ કલ્ચર ઓફ ટુરિઝમ. ફરી 2026 યર ઓફ ગુજરાત ટુરિઝમ યર તરીકે ડિક્લેર કર્યું છે. સારું એવું બજેટ આપ્યું છે. ગુજરાત ટુરિઝમ ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભૂલી જાઓ, ઓવરઓલ બજેટ જેમાં રોડ બિલ્ડિંગ રોડ પણ બનાવે,
એરપોર્ટ ડેવલપમેન્ટ માટે એ બધું થઈને 6,500 કરોડનું બજેટ, પણ ખાલી ગુજરાત ટુરિઝમનું બજેટ 2,200 કરોડ રૂપિયા. ઇટ ઇઝ નોટ અ સ્મોલ એમાઉન્ટ. એ કામ સ્ટેટમાં જવા થઈ રહ્યું છે. આ વર્ષનું અત્યાર સુધીના ઇતિહાસનું ગુજરાતનું સૌથી મોટું બજેટ સ્ટેટનું 4.08 લાખ. અનપ્રેસિડેન્ટેડ કમિટમેન્ટ ટુ ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ. ટુરિઝમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેનો સરકારનો પ્રયત્ન છે. હેરિટેજ અને પિલિગ્રિમેજ. સ્ટ્રેટેજિક ફોકસ ઓન પોઝિશનિંગ ગુજરાત એઝ ઇન્ડિયાઝ પ્રાઇમરી હબ ફોર કલ્ચરલ, સ્પિરિચ્યુઅલ એન્ડ ડેસ્ટિનેશન વેડિંગ ટુરિઝમ. ડેસ્ટિનેશન વેડિંગ ટુરિઝમ મોદી સાહેબ એક ભાષણમાં બોલ્યા અને આપણા હર્ષ સંઘવી સાહેબે આ વખતના બજેટમાં ટોકન એનું પેલું પ્રોવિઝન કરી દીધું. અને વેડિંગ ટુરિઝમ એટલે જેની પાસે જગ્યા છે એ સારા વેડિંગ ડેસ્ટિનેશન, લોન છે, એકોમોડેશન ફેસિલિટી, ડિફરન્ટ સેટ્સ જે વેડિંગમાં જોઈએ એમાં પણ ઇન્વેસ્ટ કરશો તો કમિંગ પોલિસીમાં એના માટે પણ કંઈ ને કંઈ પ્રોવિઝન છે. 2030માં સાહેબ કોમનવેલ્થ લઈ આવ્યા છે. 36માં તમારે ઓલિમ્પિક કરવું છે, બરાબર ને? કોમનવેલ્થમાં સક્સેસ ગયા એટલે ઓલિમ્પિક પાક્કું. તો વિચાર કરો ક્યાં જઈને આ સ્ટેટ ઊભું રહેશે. એક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવવાથી મોટી મોટી કોન્સર્ટો, મોટી અગત્યની બધી જ ક્રિકેટની ફાઇનલો જો અહીંયા થવા માંડી ગુજરાતમાં, વર્લ્ડ લાર્જેસ્ટ સ્ટેડિયમ બનાવી દીધું ને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું, ઇન્વેસ્ટમેન્ટ, ધેટ ઇઝ ગવર્નમેન્ટ પાર્ટિસિપેશન. ઇન્વેસ્ટર્સ તો પછી આવે, ધીસ ઇઝ પ્યોરલી ગવર્નમેન્ટ પાર્ટિસિપેશન. તો એ જે પ્રયત્નો બધા જે થઈ ગયા છે, એટલે અહીંયા ઇન્વેસ્ટર જે બેઠા હોય એમની પાસે અમદાવાદની આજુબાજુમાં લેન્ડ હોય અથવા તો કોઈની પાસે જેની સાથે પાર્ટનરશિપ કરવી હોય તો અત્યારથી પ્રયત્ન ચાલુ કરજો. બીકોઝ આ અમદાવાદને કોમનવેલ્થ વખતે ઓછામાં ઓછી 25 5 સ્ટાર હોટેલની જરૂર પડવાની છે. ઓછામાં ઓછી 35 થી 40 4 સ્ટાર ડિલક્સ હોટેલ્સની જરૂર પડવાની. પછી શું પ્રશ્ન આવશે ને? તો કોમનવેલ્થ પછી શું? તો ગવર્નમેન્ટનું ડેડિકેશન જે આજ સુધી જોયું છે સિસ્ટમમાં રહીને અને જે પણ ક્રિએટ કર્યા પછી એને મેન્ટેન કરવામાં આવ્યું છે એની જનતાથી, કારણ કે ફેસિલિટીઝ હશે તો અવારનવાર નાની મોટી સ્પોર્ટ્સની ઇવેન્ટો થતી જ રહેશે, કોન્સર્ટ્સ થતા જ રહેશે. એટલે એ ચાલવાનું જ છે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક ઊભું થયા પછી નકામું નથી જવાનું. અને કોઈ પણ પોતાની ફિઝિબિલિટીનો રિપોર્ટ તૈયાર કર્યા વગર કોઈ ઇન્વેસ્ટ નહીં કરે. પણ ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. કોમનવેલ્થ ગેમ્સ અને પછી 2036 નો ઓલિમ્પિક. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધ બેકબોન ઓફ ધ ગ્રોથ. કોઈ પણ જગ્યાએ ટુરિઝમ ડેવલપ કરવું હોય કે ઇન્વેસ્ટમેન્ટ વિકાસ કરવો હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નમૂના આપણે જોયા. લાર્જેસ્ટ સ્ટેડિયમ, largest statue, tallest statue, what we can say, biggest tent city, temporary tent city taking place in Asia, that is Ranotsav. Again government participation. એટલે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, પિલિગ્રિમેજ કોરિડોર્સમાં ગવર્નમેન્ટ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. Now, where government is investing, ત્યાં આગળ બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જરૂર પડશે. ટ્રાવેલ એજન્ટ, ટૂર ઓપરેટર્સ ત્યાં આગળ બ્રાન્ચ ખોલી શકે છે, ત્યાં આગળ કોઈને અપોઇન્ટ કરીને ત્યાં કામ કરાવી શકે છે કે તમારી પાસે એક લોકલ માણસ મળે. કે અંબાજી કોરિડોર પૂરો થશે ને, દ્વારકા કોરિડોર પૂરો થશે એટલે પરિસ્થિતિ એ આવશે કે ત્યાં એટલા બધા લોકો આવશે. અને જેને દાખલો જોઈએ તો વારાણસી અને અયોધ્યા જોઈએ તો ખબર પડે કે કેટલી મહેનત છે, કેટલા લોકો આવે છે ને એમને મેનેજ કરવા માટે મેન પાવર જોઈએ. અને એ આ ટ્રેડ જ આપી શકે, ગવર્નમેન્ટ નહીં આપી શકે. તો પિલિગ્રિમેજ અંબાજી ટેમ્પલ માસ્ટર ટ્રાન્સફોર્મિંગ આ એક આખો કોરિડોર બની રહ્યો છે. કોસ્ટલ કનેક્ટિવિટી, આટલો લાંબો દરિયા કિનારો,
એ દરિયા કિનારાને પેરેલલ જે પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, આપણે ગુજરાતમાં છીએ, માધવપુરનો મેળો થાય છે પોરબંદર પાસે ભર ગરમીમાં. આઈડિયા છે કેટલા સ્ટેટ પાર્ટિસિપેટ કરે છે? એક જ વખતમાં એક જ ટ્યુન ઉપર અલગ અલગ કેટલા સ્ટેટના લોકો પરફોર્મ કરે છે? આખું નોર્થ ઈસ્ટ, 7 નોર્થ ઈસ્ટ 7 સિસ્ટર્સ માંથી 4 ના તો ટોપના આઈધર સીએમ અથવા તો ટોપ લેવલના ટુરિઝમ મિનિસ્ટર કે લોકો પાર્ટિસિપેટ થશે અને બધાના કલ્ચરલ ગ્રુપ આવતા હોય છે અને માધવપુરના મેળામાં દરિયા કિનારે ટેમ્પરરી ઊભે થયેલી વ્યવસ્થામાં એક સાથે 8 સ્ટેટના 1500 થી 2000 લોકો પરફોર્મ કરે છે. ને જુઓ ને તો તમને એમ થઈ જાય કે તો એ સમય દરમિયાનમાં પણ ટુરિસ્ટ ફ્લો વધવા માંડ્યો કારણ કે એને ટુરિઝમે માર્કેટ કર્યું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ. આજે હવે આપણે એક વાત કરીએ છીએ ટ્રાન્સપોર્ટેશનની. બીઆરટીએસ મોટાભાગના જિલ્લાઓમાં, સારા જિલ્લાઓમાં બીઆરટીએસ થયું, મેટ્રોનું કામ ચાલે છે, બધી જગ્યાએ તમારું કામ ચાલી રહ્યું છે. આટલી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝની સાથે બસ પોર્ટ કમ્યુનિટી કનેક્ટિંગ નર્મદા પરિક્રમા માટે પણ આ વખતે બસ ચાલુ થઈ અને ઘણા બધાએ એનો લાભ લીધો. તો જો ગવર્નમેન્ટ જે ઇનિશિયેટિવ્સ આપી રહ્યું છે એની ઇન્ફોર્મેશન વધારે ભેગી કરીને તમે તમારા ટુરિસ્ટને, ટ્રાવેલ ટ્રેડને તમારી વેબસાઇટ ઉપર તમને અનુકૂળ લાગે એ શબ્દોમાં, જેમ મેં મારા શબ્દોમાં નવરાત્રી નેરેટ કર્યું એમ તમને જે યોગ્ય લાગે એ આઈ કેચિંગ, ઇયર કેચિંગ, જે સાંભળવામાં વાંચવામાં ગમે એવા શબ્દોનો ઉપયોગ કરીને યુ શુડ ગો ફોર ઇટ. હવે અનધર પાર્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, હોટલ્સ બનાવી છે નથી, હોટલવાળા બહુ છે બધા, તો સિનેમેટિક ટુરિઝમ અને હવે નવું એક લાગે વેડિંગ ટુરિઝમ. અહીંયાથી લોકો રાજસ્થાન વેડિંગ કરવા જાય છે, બરાબર છે. આમાંથી તમારામાંથી કદાચ કોઈ હશે પણ ખરા ધુરંધર જે બધું ગોઠવી બી આપતા હશે. કેમ ખબર છે? કેમ ગુજરાતમાં નથી કરતા? તમે રાજસ્થાન પહોંચી શકો છો, તમારા ક્લાયન્ટને તમે ત્યાં ફેસિલિટીઝ અપાઈ શકો છો, અહીંયા કેમ નહીં? શું કારણો છે તમારી પાસે? ચલો, લેકર નથી મળતો. ઓકે, ડેસ્ટિનેશન વેડિંગ બનાવ્યું જ નથી કોઈ યાર, એટલું બધું નહીં, છે તો સી ડેસ્ટિનેશન વેડિંગ બનતું જ નથી. કરવું એ ફિલ્મના સેટ ઊભા કરે ને એ ડેસ્ટિનેશન વેડિંગ નથી. ડેસ્ટિનેશન વેડિંગ નથી. એક વસ્તુ બહુ ખરાબ છે કે બહુ આશ્ચર્ય થશે તમને, બહારથી આવતો ટુરિસ્ટ એક નથી કે તમારા સ્ટેટમાં દારૂ નથી મળતો. ચાલ આપણે જ કહીએ મારી કરિયરમાં મુંબઈથી પણ બુકિંગ કર્યા, મેં અહીંયાથી પણ બુકિંગ કર્યા, ઓલ ઇન્ડિયાથી બુકિંગ કર્યા, કોઈ ટુરિસ્ટ એમ નથી કીધું હમ ક્यों आए वहां पे दारू नहीं मिलती. दारू मिलती है छुप लेकिन हमें जैसे चाहिए वैसे नहीं, हमें नहीं मिलती. टूरिस्ट तो मिलती है. હૈદરાબાદ, કલકત્તાનો ટુરિસ્ટ ત્યાંથી પરમિટ, ઓનલાઈન પરમિટ લઈને અહીંયા આવીને સ્લીપ આપીને પૈસા ભરીને એરપોર્ટ ઉપરથી વ્યવસ્થા, એરપોર્ટ ઉપર વ્યવસ્થા છે કે નહીં? એ મારા જ તમારા માટે એટલે આપણને કે નથી. અનધર થિંગ કે હવે તમે કહો કે દારૂ નથી તો 20.9 કરોડ લોકો જો ગુજરાતમાં આવે છે, દારૂની છૂટ થવાથી શું રાતોરાત 25-30 કરોડ થઈ જશે? નહીં. Consider the family and the children of the different family. ફેમિલીમાં જે લેડીઝ અને બાળકો છે ને એ ઈચ્છે છે કે 5-7 દિવસનું હોલિડે અમને એવું મળે જ્યાં મારો ઘરવાળો મારા બાપા બોટલ ખોલીને આવે છે. એના માટે બેસ્ટ ગુજરાત છે. દ્વારકા, સોમનાથ, ગીર, પાણીના દર્શન કરો. ધાર્મિક ટુરિઝમ છે. ધાર્મિક ટુરિઝમ છે. આપણે બીજા સ્ટેટમાં જઈએ, શેના માટે જઈએ છીએ? વીકેન્ડમાં બુકિંગ કેવા છો કે દમણ, દીવ, આબુ આપણે કરીએ ને બુકિંગ, હે એનાથી ઓછા બુકિંગ આપણે ગીર ના થતા હોય. પેલા થાય છે કેમ ખબર છે? ત્યાં મળે છે કેસે પણ આપણે જ કહીએ. અહીંયા બહુ સરસ વ્યવસ્થા. હોટેલ વાળા એડિશનલ પેકેજ આપતા હોય છે. એ પાછા પ્રી પરચેસ વાળાને ખબર હશે કે કઈ હોટેલ શું ફેસિલિટી આપે.
ને તમે એને વેચવાના. એ વસ્તુ બહાર જઈ રહી છે, એની સામે આપણે આપણા સ્ટેટને કેવી રીતે લોકલ પ્રમોટ કરી શકીએ એના પ્લસ માઇનસ પોઈન્ટ આપણે જ શોધવાનું. સરકાર તો એના પ્રયત્ન કરે જ છે, પણ વેડિંગ ડેસ્ટિનેશનમાં રાજસ્થાન કરતાં ગુજરાતમાં વધારે હેરિટેજ પ્રોપર્ટી છે, અને હેરિટેજ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરવો હોય ને આ ફોરમમાં જે હાજર છે એ લોકોને એમ લાગતું હોય કે આ ટ્રેડ, આ સિટીનું ટ્રેડ કામ કરી શકે એમ છે હેરિટેજ પ્રોપર્ટી સાથે અને વેડિંગમાં પ્રમોશન કરી શકે એમ છે. આઈ અશ્યોર યુ, તમે કહેશો તો હું એ એસોસિએશનના સેક્રેટરી પ્રેસિડેન્ટને આ જ ફોરમમાં મારી સાથે નેક્સ્ટ સેશન તમે ગોઠવશો એવું લઈ આવીશ. તમે કહો તમારે શું જોઈએ અને એમની પાસે પૂછો એમની પાસે શું છે. સાહેબ, જે પેલેસીસના હવેલી છે ને, લોકો શૂટિંગ કરીને જાય છે. એટલે શૂટિંગ ટુરિઝમમાં એ જ કીધું કે હવે તમારે ટાઇટલ લખવું પડશે. પૈસા જોઈએ છે સરકાર પાસેથી, તો ફિલ્મમાં તમારો જો ગોંડલનો પેલેસ આવ્યો તો નીચે લખવું પડશે રિવર એન્ડ ઓર્ગાનિક રિવરસાઇડ રિસોર્ટ, લક્ષ્મી વિલાસ પેલેસ. તમારે ટાઇટલ આપવું પડશે કે આ ગુજરાતમાં છે. અત્યાર સુધીમાં 10 ફિલ્મને સબસિડી આપી દીધી સરકારે. 15-20ની પોલિસીમાં 200 થી વધારે પ્રોજેક્ટ અપ્રૂવ થયા, 180 ને પૈસા ચૂકવાઈ ગયા, એની અમાઉન્ટ છે 450 કરોડ રૂપિયા. સરકાર આનાથી વધારે શું કરી ઇન્વેસ્ટમેન્ટમાં? આગળ આપણે આવવાનું, અને એની સમજ સાચી મળે તો એ આપણે થાય. એટલે આ બે સેક્ટર છે, વેડિંગ અને સિનેમેટિકમાં આગળ જવાનું છે. આ બે વસ્તુ પર અત્યારે ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે. એની પોલિસી આવશે, એમાં યુ કેન પ્લાન હેરિટેજ અને કલ્ચર. અમદાવાદ સિટી યુનેસ્કો વર્લ્ડ સિટી, આપણું એક જ સિટીનો જે દરજ્જો મળ્યો એને અમદાવાદમાં મળ્યો. ધોલાવીરા 5000 year old civilization. બરાબર છે. વિઝન જુઓ ગવર્મેન્ટનું. આઈ એમ નોટ પ્રેઝિંગ ગવર્મેન્ટ. જ્યાં સારું છે ત્યાં બોલવું જ જોઈએ, અને આપણું સ્ટેટ છે. જે ધોલાવીરામાં લોકો એજન્ટ પણ એમ કહેતા હતા કે અમે પણ એમ કહેતા હતા ટુરિઝમના કાઉન્ટર ઉપરથી કે સાહેબ ત્યાં નામની જ વ્યવસ્થા છે, તમને બહુ ઇન્ટરેસ્ટ હોય તો જ જાઓ. આજે ત્યાં આગળ સિઝનમાં ધોલાવીરામાં you are getting more than 500 room nights. કેમ ખબર છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્મેન્ટ વિઝન. ધોરડોથી ધોલાવીરા 90 કિલોમીટરનો રોડ બનાવી દો, રોડ થ્રુ હેવન. પણ કોઈ પણ ટ્રાવેલ એજન્ટના રેન્ડમ બ્રોશર ઉઠાવજો અથવા વેબસાઇટ જોજો જે એ એરિયા પ્રમોટ કરે છે. એ બધાના વેબસાઇટમાં કાં તો એમના બ્રોશરમાં લખ્યું હશે રોડ ટુ હેવન. બરાબર છે? રોડ ટુ હેવન બરાબર છે? ના, ખરેખર છે. હે? ખરેખર છે. એવો રોડ છે. with અમે તો બાઇક લઈને ગયા છે એટલે હું તમને કહું. with due respect હું કહું છું હા, કે 13 વર્ષ જ્યારે પહેલો રણોત્સવ થયો ને, એ રણોત્સવના ટેન્ટ નખાયા ને, ત્યારે 20 દિવસ બીએસએફ સાથે રહીને કોઈ વ્યવસ્થા નહીં, બીએસએફ ખાલી સુવાની જગ્યા આપતું હતું. એ જ રણમાં સવારે ડોડો લઈને જવું પડતું. આજે રણોત્સવમાં હજારો લોકો આવે છે. રોડ ટુ હેવન નથી એવું નથી કહેતો, સુધારો ત્યાં કરવાનો છે આપણે ગુજરાતીઓએ અને આપણા એજન્ટોએ. ઇટ ઇઝ રોડ થ્રુ હેવન છે. રોડ ટુ હેવન ને તમે ટ્રાવેલ એજન્ટ તરીકે કોઈને સ્વર્ગમાં મોકલી રહ્યા છો? Are we sending them to heaven? We are sending them road through heaven. કે તમને હેવનની મજા લો, આ રોડ તમને રોડ થ્રુ હેવનની ફીલ આપશે અને તમે ધોલાવીરા પહોંચશો. તો રોડ થ્રુ હેવન ઇઝ ધ રાઈટ વે. રોડ ટુ હેવન ના નામે લોકોએ જીએસટી લીધેલા છે. ચાંપાનેર પાવાગઢ અગેન આ સર્કિટ નોર્થ ગુજરાત રાજસ્થાનની સાથે જે કરતા હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વેચે છે ને, એને દરેકે પાવાગઢ આપવું જોઈએ. જે તમારે એમાં એડ કરશો ને, લોકો પહેલા તો પૂછશે કે શું છે, એને એક્સપ્લેન કરો કે આ શું છે. ધેન યુ વિલ કમ ટુ નો
કે એનાથી બિઝનેસમાં ફરક પડે. વી આર સેલિંગ એસઓયુ. એસઓયુમાં 2 નાઇટની ડીલ મળી ગઈ, ઇવોકે આપી દીધી, પ્રવેગે આપી દીધી, હવે તો ઘણા બધા આવી ગયા, હજી બીજા આવે છે. પણ 2 નાઇટની સાથે તમે એને બરોડા નાઇટ હોલ્ડ આપીને બાલાસિનોર રૈયોલી ડાયનોસોર પાર્ક મ્યુઝિયમ જે બનાવ્યું છે ગવર્મેન્ટે કરોડો રૂપિયા ખર્ચીને, વિચ ઇઝ વર્થ વિઝિટિંગ, એ બતાવો. અને સાથે એને બતાવો ચાંપાનેર પાવાગઢ વર્લ્ડ હેરિટેજ સાઇટ, 7 કમાન છે, મકબરા છે, જે પણ કંઈ છે, અને વન ઓફ ધ શક્તિપીઠ. પહાડોની મજા લઈને ઉપર દર્શન કરવા જાય. ધીસ કેન બી અ સર્કિટ. એટલું એસઓયુ શું કરવા? અને એસઓયુની સાથે એને પાછા બરોડા લાવતા વખતે છે ને એને પોઈચા સ્વામિનારાયણ મંદિર પણ કરાવો ને કુબેર ભંડારી પણ કરાવો. ચીલાચારું બધા વેચે છે, નથી વેચવું આપણે. જો આપણે ગ્રો કથવો છે તો આપણે ગ્રો થઈએ, સ્ટેટ ગ્રો થાય તેમાં આપણને કેમ આવે? આપણું તો જોઈએ ને આપણે. અને આ નેશનલ હેરિટેજ મ્યુઝિયમ મેં તમને કીધું છે ત્યાં આવી રહ્યું છે લોથલ. હવે સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન ગુજરાત ટુરિઝમ. ગુજરાત ટુરિઝમ આઈ થિંક મને લાગે આની જરૂર નથી. ગુજરાત ટુરિઝમ જે સિસ્ટમમાં છે, પોલિસીઝ લાવી રહ્યું છે, ઇન્વેસ્ટર ફેસિલિટેશન સેલ છે, જ્યાં તમે તમારી ઇન્ફોર્મેશન મેળવી શકો છો. વેબસાઇટ ઉપર ઇન્ફોર્મેશન આપેલી છે. અને ફિલ્મ માટે એક ડેડિકેટેડ પોર્ટલ છે કે જ્યાં તમે એપ્લાય કરો તો 7 દિવસની અંદર શૂટિંગ પરમિશન મળે છે. સુરતના એક 2 લાઇન પ્રોડ્યુસર કે કોઈ છે જેમણે હમણાં સંપર્ક કર્યો છે, જેમની સાથે હું પર્સનલી કામ કરી રહ્યો છું કે એમને પ્રોજેક્ટ પૂરા કરવા છે અને સબસિડીનો બેનિફિટ લેવો છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ છે. અને આ એક જ સ્ટેટ છે જેની કલર એડવર્ટિઝમેન્ટ હવે આવે છે, ટેન્ડર નોટિસ કલર આવે છે ગુજરાત ટુરિઝમની. જેમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં જે કરવા માંગે છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાત કરું તો એની સાથે સાથે નોટ ઓનલી હોટેલ એન્ડ રિસોર્ટ જે લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે ને, આપણી સૌથી મોટું લેગિંગ છે, વી આર લેકિંગ ઓન વે સાઇડ એમ્યુનિટીઝ. રસ્તા પરની સુવિધાઓ આપણને લાગે છે કેટલી બધી હોટેલો છે, બધી પ્યોર વેજના મોટા મોટા બોર્ડ મારેલી, પણ જે ફેસિલિટી જોઈએ છે ને એ નથી. ધીસ સ્ટેટ નીડ, જે રીતે ટુરિસ્ટ આવે છે, જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે બનાવ્યું છે, વી નીડ ફેસિલિટીઝ લાઈક ગેલોપ્સ. ગેલોપ્સ છે અને કોઈ વખત મહેસાણા તરફ જાઓ તો એક બ્લીસ કરીને બન્યું છે વે સાઇડ એમ્યુનિટીઝ, ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇવેટ પેલા તરીકે. ગેલોપ્સ તો એક ગ્રુપ છે. These are the birth places on the wayside amenities, જેમાં સરકાર એમાં પણ સારામાં સારી સબસિડી આપે છે. જોઈન ધ ગ્રોથ સ્ટોરી. ગુજરાત ઇઝ નોટ અ જસ્ટ ડેસ્ટિનેશન. હવે આ બધામાં પોલિસીના સાથે તમારે આગળ વધવાનું. એમાં મેઇન ટુરિઝમ પોલિસી, જેમાં અહીંયા બેઠેલી ફોરમ માટે કયા કયા સેક્ટર અગત્યના છે. યુ કેન મેક અ હોટેલ, મોટેલ, રિસોર્ટ, ટેન્ટ સિટી. આ બધામાં 15 થી 20% એલિજિબલ ઇન્વેસ્ટમેન્ટની સબસિડી સરકાર આપે છે. ઓછામાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડ રૂપિયા, વિચ ઇઝ સર્ટિફાઈડ બાય CA, જે તમારા ચોપડે હોય. હોટેલ રિસોર્ટમાં ઘણા બધા ખર્ચા એવા થશે કે તમે ચોપડે નહીં બતાવ્યા હોય, મેનેજ કર્યા હશે, ટેક્સ બચાવવાના હશે, બધું. પણ ધીસ ઇઝ ધ મિનિમમ રિક્વાયરમેન્ટ. અને મિનિમમ ડોક્યુમેન્ટેશનથી સરકાર એમાં સબસિડી આપે છે. અને એ સબસિડીનો બેનિફિટ એમ કહીએ તો છેલ્લા 5 વર્ષમાં પોલિસી દરમિયાનમાં આ સ્ટેટે 125 થી વધારે હોટેલ અને રિસોર્ટ પ્રોજેક્ટ આ સ્ટેટને આપ્યા છે. કુડોઝ ટુ ધેટ ઇન્વેસ્ટર્સ, 1 સ્ટાર થી લઈને 5 સ્ટાર. કોઈ કહેશે સૌથી વધારે 5 સ્ટાર હોટેલ કયા સ્ટેટમાં છે? અને સોરી, એમ જે પણ પોઈન્ટ ઉપર એવું લાગે કે હવે કટ કરવા જેવું છે તો મને ઈશારો કરી દેજો. અત્યાર સુધી એવું લાગે છે કે ઓલર ઇન્ટરેસ્ટિંગલી હિયરિંગ ધ થિંગ્સ, એટલે એને આપણે પેલું કરી શકશું. કારણ કે મને તો ટાઈમ ઓછો પડશે, તમારો ટાઈમ ખાસ જોજો. This is what my passion is.
કેટલી હાઈએસ્ટ 5 સ્ટાર હોટલ કયા સ્ટેટમાં? ચલો ગુજરાતમાં કેટલી? સૌથી વધારે 5 સ્ટાર હોટેલ્સ અને 5 સ્ટાર હોટેલ વી આર કન્સિડરિંગ અપ્રુવ્ડ બાય મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ક્લાસિફાઈડ બાય. Kerala is on number 1, 96. Maharashtra is at number 2, 86. And Gujarat is at number 3, 76. બોલો, પ્રાઉડ થાય ના થાય? કયા સ્ટેટમાં તમે કામ કરી રહ્યા છો ઇન્ડસ્ટ્રીમાં? 76 5-star hotels. Government approved, Ministry of India approved classified hotels, 5 star 76. Then you are having 45 4-star deluxe hotels and 123 star deluxe hotels in Gujarat. તો જેટલા હોટેલો વેચે છે ને એમાંથી આ ક્લાસિફાઈડ હોટેલોમાંથી કઈ કઈ હોટેલ વેચતા હશે તમે જરા જોજો કે તમે જે હોટેલો વેચો છો ખરેખર ક્લાસિફાઈડ છે, કે તમે કોઈ હોટેલ સારી ડીલ આપે છે અને એની વેબસાઇટ ઉપર લખે છે 3 સ્ટાર એટલે તમે વેચો છો. જસ્ટ કમ્પેર કરજો તમારા સિટીમાં એક ક્લાસિફાઈડ 3 સ્ટાર હોટેલ અને એક ક્લેમ કરે 3 સ્ટાર હોટેલ, બંનેનું જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોજો. તમારા ગેસ્ટને સારા પૈસા લઈને સારી ફેસિલિટી આપવી જોઈએ ને તો સાચી વસ્તુ કહીને આપશો તો ધેટ ગેસ્ટ વિલ અપ્રિશિએટ અને ચારને કહેશે. આઈ એમ લકી ધેટ આઈ વોઝ અ પાર્ટ ઓફ ગુજરાત ટુરિઝમ ઇન ધ સ્ટેટ ફ્રોમ વેરી બિગિનિંગ. જે દિવસથી સાહેબ સીએમ બન્યા ગુજરાતના મોદી સાહેબે, ત્યારે એમ જ કીધું હતું કે યુ કેન ક્રિએટ અ હાઇપ ઓવરનાઇટ, you cannot create an image. એટલે સાચી, don't show rosy pictures. અને સાહેબ સાપુતારા જ્યારે મેં સાચું કઈ વેચવાનું ચાલુ કર્યું ને મુંબઈથી, ત્યારે અધર બિઝનેસ થઈ ગયો ગુજરાત ટુરિઝમ. માય સેલ્ફ એન્ડ સુરત ઓફિસ વર ધ કમિંગ કોમ્પિટિશન. મારામારી થઈ ગયા પૂરું પડે કે મેં પહેલા બુકિંગ લીધું ત્યાં કેમ લીધું. સાપુતારા કોઈ નતું જાણતું. સાપુતારાની યુનિકનેસ તો કોઈ કહો. સાપુતારા અહીંયાથી સુરતથી ઘણા બધા લોકો જાય છે, ઘણા બધાના બુકિંગ તમે કરો છો. Because ત્યાં liquor allowed છે એટલા માટે. શું અલાયું છે? Liquor allowed છે એટલા માટે. સાપુતારામાં liquor allowed નથી. કેટલા લોકો પીએ છે ત્યાં. એ તો અહીંયા પણ છેડા પર જે થઈ ગઈ છે. બધું જ મળી જાય. હા સાહેબ, સૌથી ખતરાવાળો છે. તમે મહારાષ્ટ્રથી ફેમિલી જોડે બી આવો ને તો લેડીઝને બી ઉતારી પાડે. હા, checking છે. એટલો બેકાર checking છે. ચેકિંગ છે ત્યાં. અરે લેડીઝને હું તમારે ચેક કરવાનું, એટલો બિલકુલ કરી લો છો. અચ્છા, કેટલાને ખબર છે કે સાપુતારાની એટીટ્યુડ જે છે એ માથેરાનથી વધારે છે? માથેરાન લોનાવાલા મહાબળેશ્વર બી બેસતા હશો અહીંયાથી બરાબર તમારી. તમને ખબર છે કોઈને કે માથેરાન કરતા સાપુતારા વધારે હાઈટ ઉપર છે? It is absolutely non-commercialized hill station છે સ્ટેટનું, one of the country, અને એ જ એની યુનિકનેસ છે. બીજું કોઈ સાહેબ ટુરિઝમમાં બેઠા છો અને આટલી બધી હોટલો તમે સાપુતારાની વેચી હશે, યુ આર નોટ એબલ ટુ સે કે સાપુતારા શું છે? કોઈ ઓબ્ઝર્વેશન નહીં. This is absolutely a pure veg destination. કોઈ પણ હોટેલ ત્યાં આગળ નોન વેજ એની કેન્ટીનમાં રેસ્ટોરન્ટમાં સર્વ નથી કરતી. Each and every hotelier owner is the Hindu hotelier. See, these are the small things which can give you a confidence, and this can give a confidence to a tourist also.
આટલા વર્ષથી આપણે સાપુતારા કરીએ છીએ. સાપુતારા સુરત તો રજા આવી નથી કે હથગઢ નજીક છે છે ને? યસ દમણ થાકી ગયા. ડુમસ ઉપર ચેકિંગ થાય છે એટલે ક્યાં જવાનું? તો કે વીકેન્ડ આવે તો સાપુતારા જવાનું. સાપુતારાની આ યુનિકનેસ, જસ્ટ થિંક કે કોઈ પણ હોટેલ ત્યાં આગળ, અને ત્યાં દરેક લિમિટેડ હોટેલ્સ છે, ત્યાં આગળ કમર્શિયલાઇઝેશન થયું જ નથી. કોઈ મોડા હોટેલ બનાવે એનો અર્થ નથી કે સરકારે એમના પરમિશન આપે. એ આખો એરિયા ઓથોરિટી, ડેવલપમેન્ટ ઓથોરિટી છે જેની અનુકૂળતાએ બનાવી, પણ દરેક કેટેગરીની હોટેલ તમને ત્યાં મળી જશે. અને ગવર્મેન્ટે જે પણ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કર્યું, સાપુતારાનો આખો તમને ખબર છે સાપુતારામાં ગુજરાત ટુરિઝમ હેવ ઇઝ ધ બિગેસ્ટ ઇન્વેન્ટરી એઝ ફાર એઝ ધ રૂમ્સ આર કન્સર્ન. ગુજરાત ટુરિઝમ વેચીને શું કરવાનું? 10% હે એટલે નથી વેચતા. તો ગુજરાત ટુરિઝમ જાતે વિચારો મહેનત કરે. પણ ધીસ ઇઝ ધેર કે આ વસ્તુઓ છે આપણી પાસે કે એ પેલામાં. તો જોઈન્ટ ધ ગ્રોથ સ્ટોરી, તમે સાપુતારા ડેવલપમેન્ટની વાત નથી એમાં આગળ પેલામાં જતા, પણ ઇન્વેસ્ટ કેપિટલ ઓન ઇન્ડિયાઝ મોસ્ટ પોલિસી સપોર્ટેડ ટુરિઝમ માર્કેટ. મેં તમને કીધું સાહેબ કે કોરોનામાં જ્યારે હોટેલો મરવા પડી હતી ત્યારે એક સજેશન ખાલી કર્યું હતું અને ગવર્મેન્ટ હેઝ એક્સેપ્ટેડ ધેટ. હું એની ટોટલ ક્રેડિટ ગવર્મેન્ટને આપીશ. હું એમ નહીં કહું કે ઇટ વોઝ માય સજેશન થઈ ગયું, નો. પણ એ પરિસ્થિતિમાં લોકો જ્યારે કામ ધંધા વગર બેઠા છે ને અને મોબાઈલમાં મેસેજ આવવા માંડે ને ત્યારે ફોન કરી લોકો પૂછવા માંડે, સાહેબ ટુરિઝમમાંથી કે તમારું એકાઉન્ટથી ક્રેડિટ થયું છે, હવે તમારી સબસિડીના પૈસા નથી. અને ગુજરાત હોટેલિયર્સ સર્વાઈવ. એ હોટેલિયર્સ ઓલ ઓવર ઇન્ડિયામાં એમ કહે છે કે અમારું સ્ટેટ ઇઝ ધ બેસ્ટ સ્ટેટ, કે જેણે તમારી હોટલો બંધ થઈ ગઈ ને, ગુજરાતમાં કોઈની હોટલો બંધ નથી થઈ શકતી. કોઈ મળે તો કહેજો, એને મળવા માંગીશ કે એની હોટલ બંધ કેમ થઈ, અને એવા ખાસ બેનિફિશિયરી હોય તોય કેમ બંધ થઈ. એમને સેન્કશન ઓર્ડર્સ પછી મળ્યા, એકાઉન્ટમાં પૈસા મળ્યા. And we worked overnight for 3-4 days in office. એક ટીમે કામ કર્યું અને કીધું કે આ લોકોને અત્યારે this is the right time. એટલે સરકાર પૈસા આપશે, સાચા ડોક્યુમેન્ટ રજૂ કરો, સારો પ્રોજેક્ટ બનાવો, you will get your money. અને 20% કંઈ બધા નાની અમાઉન્ટ નથી. What other benefit you are getting? કોઈને આઈડિયા છે પોલિસીમાં? તો હોટલ બનાવો તો શું શું બેનિફિટ મળે? હું શોર્ટમાં તમને કહી દઉં, 26 થી 30 ની પોલિસી હવે ડિક્લેર થાય, એમાં હોટલ બનાવી હોય તો પોલિસી ડિક્લેર થાય એ તારીખથી અથવા તો 1/1/2026 થી. જો તમે જમીન ખરીદી હશે તો એ જમીન ખરીદી હશે એના માટે સ્ટેમ્પ ડ્યુટી જે ભરી હશે, રજિસ્ટ્રેશન ફી ભરી હશે, એ તમને પ્રોજેક્ટ પૂરો થવાના બેનિફિટની સાથે સાથે રીએમ્બર્સ થશે. અને નાની અમાઉન્ટ નથી હોતી સાહેબ. રિયલ એસ્ટેટમાં છે, કન્સ્ટ્રક્શનમાં જે 5 સ્ટાર હોટલ બનાવશે, 50 રૂમની 5 સ્ટાર હોટલ બનાવશે ને, તો એનું મહિનાનું ઇલેક્ટ્રિસિટી બિલ આવશે 20 થી 25 લાખ રૂપિયા. જેના ઉપર 15 થી 20, સુરત છે તો 20 લાગશે કમર્શિયલમાં, 20% ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લાગશે, એટલે 25 લાખનું બિલ, એના પર બીજા 20%. કેટલા થઈ ગયા? એ બિલ તમારે ભરવાનું. પણ જો પ્રોજેક્ટ અપ્રૂવ થઈ ગયો, સબસિડી અપ્રૂવ થઈ ગઈ તમારી, તો 5 વર્ષ સુધી 60 મહિના એ 20% ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં માફ. ગણતરી કહો કેટલા પૈસા થયા સાહેબ? પેલી જીએસટી ક્રેડિટ લેવામાં ગાંડા થઈ જઈએ છે, સીએ જોડે માથાકૂટ કરી બરાબર ને? અહીંયા તમારી કન્સ્ટ્રક્શન કોસ્ટમાં 18% જીએસટી લાગતો હશે ને, તો તમે એમ સમજો 2% બીજા વધારે નવી પોલિસીમાં વધી પણ શકે કદાચ પર્સન્ટેજ. તો એ 20% તમને એક નોર્મલ સ્ટુડન્ટની કરી કઈ સરકાર આપશે? વી આર ધ બેસ્ટ પે માસ્ટર સ્ટેટ. આપણા સ્ટેટને બીજા સ્ટેટના લોકો કહે છે કે તમે આવી રીતે આટલા સરસ આટલા જલ્દી પૈસા કેવી રીતે આપો? એટલે ઇન્વેસ્ટમેન્ટ જેને કરવું છે એના માટે છે ટ્રાવેલ એજન્ટ, ટૂર ઓપરેટર.
ગઈ વખતની પોલિસીમાં હતું, આમાં પણ કન્ટિન્યુ થશે. તમે તમારી પોતાની નવી ઓફિસ આ સિટીમાં કે કોઈ બીજી બ્રાન્ચમાં ખોલો, તમે નવી ઓફિસ ખરીદો છો ડાયરેક્ટ બિલ્ડર પાસેથી, તો એના ઉપર લીધેલી લોનમાં ઇન્ટરેસ્ટ સબસિડી સરકાર આપે છે. કેટલાને ખબર છે યાર? બીકોઝ વી આર પુઅર, વી કુડન્ટ કમ્યુનિકેટ કે પોલિસીમાં શું શું છે. ઇન્ટરેસ્ટ સબસિડી ફોર 5 years. કોર્પોરેશન લિમિટમાં હશે તો 5%, કોર્પોરેશનની બહાર હશે તો 7%. એટલે 12%ની વ્યાજે લોન લીધી હોય સાહેબ, 7% તમારે સરકાર ભરપાઈ કરે છે દર વર્ષના અંતે. તમે સર્ટિફિકેટ આ બેંક સર્ટિફિકેટ આપે એટલે તે બેનિફિટ ક્યાં નાનો છે? પહેલા તો સરકાર નિયમો લાવે ને પહેલા નોર્મલ પ્રોસિજરમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે તમે રજીસ્ટર થઈ જાઓ. કાલે સરકાર કોઈ પણ સ્કીમ લાવે ને સરકાર એમાં લખે ને એક કન્ડિશન, ટર્મ્સ કન્ડિશનમાં, તો યુ શુડ રજીસ્ટર વિથ ગુજરાત ટુરિઝમ. એ વખતે દોડવું ના પડે. પછી રસ વધી જાય, તત્કાલ ટિકિટ જેવું થઈ જાય લાસ્ટ મોમેન્ટમાં. પહેલેથી બ્લોક લઈને બેઠા હોય ટિકિટના તો ટેન્શન હોય સાહેબ, સ્વાગત સાહેબ ના હોય ને તો પછી બેનિફિટ્સ છે. એઝ અ ટ્રાવેલ એજન્ટ તમે ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઈડ કરો છો, તમારું પોતાનું ટ્રાન્સપોર્ટ તમારે જોઈએ છે. 5 વર્ષની પોલિસીમાં સરકાર 5 EV વ્હીકલ ખરીદવાની તમને છૂટ આપે છે, એના પર સબસિડી આપે છે. યુ વિલ બી સરપ્રાઈઝ, છેલ્લા 5 વર્ષમાં એક એજન્ટે એપ્લાય નથી કર્યું. એક ગાડી ઉપર 4.5 લાખ રૂપિયા પણ મળે તો વપરાશો નફો ને ગુજરાતી ભાષામાં. શું તમારો નિયમ ટેક્સી પાસે ઈ વ્હીકલ? સાહેબ ગુજરાતી તરીકે વિચારો ને અને મોટા એજન્ટ હોવ ને તો એ ગાડી ખાલી એરપોર્ટ પિકઅપ ડ્રોપમાં વાપરો આ સિટીમાં તો એ 2 વર્ષમાં પૈસા નીકળી. પણ કોઈ એ લીધી નહીં. એટલે હવે નવામાં આવે તો વિચારજો. હોટેલ બનાવો ને તો હોટેલિયર તરીકે તમારે તમારા ગેસ્ટ માટે ગાડી જોઈએ ને તો ગાડી ખરીદજો. તમારા હોટેલના પ્રિમાઇસમાં જગ્યા રાખજો, ઇલેક્ટ્રિક ચાર્જિંગ મશીન નાખવાનું, જેના પૈસા તમને મળશે, સરકાર સબસિડી આપશે. ચાર્જિંગ મશીન નાખવામાં સરકાર 3-4 લાખ રૂપિયા આપશે, શું ખોટા છે? ઈ વ્હીકલમાં જઈ જ રહ્યા છીએ આપણે. મહેતાભાઈ મોદી સાહેબ કે જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવું પડે, મારે જેવું થાય 10 વાગે નીકળો 5 વાગે પહોંચે. ફ્યુઅલ બચાવવું હોય તો શું પરિસ્થિતિ આવે? એટલે આ બેનિફિટ. બીજું, તમે હમણાં એક ઇવેન્ટ કરશો 28-29 એક્ઝિબિશનની, રાઈટ? સારો ઇનિશિયેટિવ છે, અપ્રિશિએટેડ. સરકાર મદદ કરે કે ના કરે, પણ એવી ઇવેન્ટ તમે અહીંયા કરો છો જ્યારે તમારે પાર્ટિસિપેટ થવું છે ને બહાર, એના માટે પણ પાર્ટિસિપેટ થવા માટે પણ ગવર્મેન્ટમાં સ્કીમ છે. તમારે OTM મુંબઈ જવું છે, બરાબર છે? OTM મુંબઈને ગુજરાત સરકાર ગણે છે નેશનલ લેવલ એક્ઝિબિશન આઉટસાઇડ ગુજરાત. તો તમને 15% અથવા તો મેક્સિમમ 1 લાખ રૂપિયા, which ever is low, તમે પાર્ટિસિપેટ થઈને એમણે માંગેલી 8 વસ્તુઓ રજૂ કરો, તમને એ પૈસા સરકાર રિએમ્બર્સ કરી આપે. બોલો કેટલા ખબર છે? પણ TTF વાળો જો બસ આપે ને સુરતથી તો બધા પેસેન્જરને એનો શો એના શોને ઉપર લઈ જવા માટે આપણે 10,000 કોટ ટાઈપ કરીને બેસી જઈએ. અને જો ના કરે ને તો બોયકોટ કરીએ છીએ, આવતા નહીં આપણી. This is the biggest setback of ગુજરાતી ટ્રેડ. આપણું ટ્રેડ બધે જ લોકો એમ કહે છે કે સર ગુજરાતી લોકો इतना डोमिनेटिंग क्यों होते? કાશ્મીર વાળો ના ચાલે કોઈ, આખા કાશ્મીરનો બોયકોટ. કોકે એક જણાએ હોટેલના ઓનલાઈન બુકિંગમાં ગડબડ કરી, બધા ઓનલાઈન વાળા બોયકોટ. આપણા સ્ટેટે કર્યું છે, બીજા કોઈ સ્ટેટમાં થયું નથી. કેમ?
ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન. આવી ફોરમમાં એવા લોકોને પણ બોલાવો જેની સાથે તમે બિઝનેસ કરો. આપણા પ્રોબ્લેમ છે, ધંધા પર પ્રોબ્લેમ છે. વી હેવ ટુ કમ ઓન ધ સેમ પેજ તો આપણને બેનિફિટ મળશે. એ પછી છોડો, ગુજરાત જે આપે છે તો સ્ટેટ પાસેથી લઈએ આપણે. તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બેનિફિટ આટલા જે છે એ બેનિફિટના સામે ઇન્વેસ્ટમેન્ટ જે કરવું હોય કરી શકે. ટ્રાવેલ ટૂર ઓપરેટર તમે WTF લંડન અને ITB બર્લિન જાઓ તો પણ સરકાર મેક્સિમમ 5 લાખ રૂપિયા આપવા તૈયાર છે અને તમારા એક એમ્પ્લોયની રિટર્ન ટિકિટ લિમિટ અપ ટુ 50,000 રૂપીસ. તો જેને ગુજરાત પ્રમોટ કરી શકાય કે ના કરી શકાય? કરી શકાય હે ને. DMC ગુજરાત અને પાછળ 2-3 સ્ટેટના નાના લોકો નાખી દો, સરકાર વિચારે કે શું નથી કરી શકતી? બધું વેચી નાખો છો તમે. કઈ ગુજરાત તો કઈ વેચશો નહીં તમે. સરકારને ખબર છે, પણ ધીસ ઇઝ વોટ અ બેનિફિટ ઇઝ કે તમે એનો બેનિફિટ તો લો ઇફ યુ આર કેપેબલ રિયલ ડુઇંગ અ ગુડ બિઝનેસ. અને સાહેબ પ્રયત્ન કરો જેટલું અહીંયાથી તમે વિયેતનામ, સાઉથ આફ્રિકા અને સ્વિટ્ઝરલેન્ડ વેચો છો ને, આ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ત્યાંથી લોકોને અહીંયા લાવવા માટે આપો. આજે ગુજરાત સાચી રીતે સમજાવીને લાવવાવાળા લોકો નથી. દિલ્હીવાળા જે સમજાવે છે એ સમજીને આવીને મનમાં ગાળો બોલતા ફરીને બિચારા પાછા જતા રહે છે. સો આઈ હોપ કે સુરત વિલ ટેક એન ઇનિશિયેટિવ કે નેક્સ્ટ પેલામાં ઇન્ટરનેશનલ માર્કેટમાં જા, સાચું ગુજરાત વેચો, તમારા આઈટીઆઈના લોકોને આપો અને તમને બેનિફિટ ના થાય તો નુકસાન તો નથી જ જવાનું. તમે ત્યાં જઈ આવ્યા, કોઈકની સાથે ઇન્ટરેક્ટ કરી આવ્યા, કંઈક શીખીને જ આવશો. અને એ પાસે જો પાર્ટિસિપેશન સરકારના પૈસે કર્યું છે તો અડધા પૈસા પાછા આવે. થિંક ઓન ધીસ કે આ બેનિફિટ જે સરકાર આપે છે લેવા જોઈએ. સિનેમેટિક ટુરિઝમ પોલિસીમાં આપણું કંઈ નથી. હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં હેરિટેજ એસોસિએશન બહુ જ એગ્રેસિવ છે અત્યારે. સરકાર પણ મદદ કરી રહી છે. તમને જોઈએ તો એક સેશન હેરિટેજનું અહીંયા થઈ શકે. સારા માણસો છે અને થાય તો તમે એમની પ્રોપર્ટીની ડિટેલ્સ જ્યારે જોશો, એ પ્રોપર્ટી જોશો. સાહેબ પેલો પેલેસમાં રહેવાનું નહીં, પણ 350-400 રૂપિયા ટિકિટમાં લક્ષ્મીવિલાસ પેલેસ છે ને એનું અડધું લાઇટ બિલ કાઢી લેશે. એટલા લોકો જાય છે ત્યાં. તો આપણે કેમ ના કરી શકીએ? એ ટાઈઅપ્સ કરીને એ પ્રોપર્ટીઓ કેમ વેચી નાખે? ઉદયપુર, જયપુર ગયા કોઈ 70,000 ગાયકવાડ પાસે ગયું કે તમારી પાસે રાજસ્થાન કરતા જયપુર ને ઉદયપુર કરતા મોટી લોન ને આટલું બધું છે, તમારી પાસે આ પેલેસનો બેકગ્રાઉન્ડ છે, તમારે ત્યાં અમારા લગ્ન કરવા છે તો અમને શું રેટ આપશો? નથી. કેમ ખબર છે? ત્યાં પેલો દારૂ એક પહેલા દેખાય છે, હોટેલ વાળો આપણી વાત સમજશે. એક ગુજરાતીએ બીજા ગુજરાતીનો ડીલ કરવું છે ઓલવેઝ અઘરું હોય. એટલે આનો બહાર થઈ ગયું. એની પાસે જાઓ, એના ત્યાં પણ મેરેજ કરી. રિચેસ્ટ ફેમિલી છે આજે પણ, વન ઓફ ધ રિચેસ્ટ રોયલ ફેમિલી હુ ઇઝ સ્ટેઇંગ ધેર ઓનલી અને મેનેજિંગ પ્રોપર્ટી. અને આ બધું જ કરે. શૂટિંગ પણ થાય છે, વેડિંગ્સ પણ થાય છે, બધું જ થાય છે. તો આપી જુઓ કઈ નહીં. સાપુતારામાં પણ કેટલા બધા વેડિંગ્સ થાય. સાપુતારા હોટલની યુનિટી તમને ખબર છે? બીજી એક વસ્તુ, તમે ત્યાં જશો ને તાર 100 રૂમ જોઈએ છે, તો જે હોટલ તમે એપ્રોચ કર્યો ને એની પાસે 60 રૂમ છે ને, એ જ કેટેગરીના એ 40 રૂમ એ પોતે કરશે, તમને 60 કંકર આપશે, એની જ હોટલનું બિલ આવશે અને એના જ માણસો ઉભા રહીને બધું મેનેજ પણ કરી આપશે. તમને ખબર, તમને તકલીફ જ નહીં પડે. સાહેબ અમે ઉભા છીએ, તમારા 100 રૂમ કન્ફર્મ છે. અને જ્યાં સુધી તમે ગેસ્ટ ત્યાં હશો ને ત્યાં સુધી જે હોટેલ બીજી હોટેલ એને કરી છે 40 રૂમની, એ હોટેલ વાળો તમને એક વસ્તુ એક શબ્દ નહીં. કેમ? કારણ કે બુક શિલ્પીએ કર્યું છે. એ શિલ્પીના ગેસ્ટ છે, શિલ્પી સાચવી લેશે 2 દિવસ માટે, આપણે રૂમ આપી દીધા છે. ધીસ ઇઝ કોલ્ડ યુનિટ. અને તમે એ કરી શકો તો તમે ગ્રુપ્સ પણ કરી શકો બધી જગ્યાએ જ્યાં કરવું હોય. સિનેમેટિકમાં અત્યારે આપણી પાસે કોઈ પ્રયાસથી પણ સિનેમાના થ્રુ થઈ શકે. 10 ફિલ્મને સબસિડી આપી અને ફ્રેમના થ્રુ
3 ઇડિયટ્સ પહેલા પેંગોંગ બહુ ઓછાને ખબર હતી. બરાબર છે. આમ પેલું કયું પિક્ચર હતું ગુજરાતીમાં રણમાં કેટલા બધા પિક્ચર થયા, એટલું બધું ફેમસ હતું પણ રણ સુધી ફેમસ થઈ ગયું. ધોળાવીરા રોડ થ્રુ હેવન થઈ ગયું. રોડ થ્રુ હેવને 20% લોકોને રિપીટ કરવાનું ચાલુ કર્યું. જે વર્ષો પહેલા રણોત્સવ ચાલુ થઈને જઈ આવ્યા હતા ને એવા રોડ થ્રુ હેવન માટે ફરી રણોત્સવ થાય. ધીસ ઇઝ ધ રિપીટ એમ જ કરવાનું છે. હવે રણોત્સવ શું કામ વેચવું છે? આપણે રોડ થ્રુ હેવનને ધોળાવીરા વેચવું છે. તો જ લોકોને ખબર પડશે કે વાય અગેન હેરિટેજમાં પણ આવે છે ને. હેરિટેજ એસોસિએશનમાં હું કહું વિનેશભાઈ, they are desperate and dying to get associated with someone. કારણ કે એ રોયલ ફેમિલીને બેંકોમાં જઈને લોન લેવાનું ફાવતું નથી, બરાબર છે. સરકારી કામમાં દોડાદોડી કરવાનું ફાવતું નથી. એ લોકોની પાસે સરસ પ્રોપર્ટી છે, એને હોટેલમાં કન્વર્ટ કરવી છે તો હોટેલમાં કન્વર્ટ કરવી છે અને સારી રીતે પ્રોફેશનલ ચલાવવી છે. ગો એન્ડ ટોક ટુ ધેમ. લીઝ ઉપર લઈને પણ કરી શકતા હોય તો સર્ટેન પ્રોપર્ટીઝ આર ફેન્ટાસ્ટિક પ્રોપર્ટીઝ. મૂડીનો પેલેસ જઈને જુઓ, રણજીતસિંહ પરમાર ઇન્ડિવિજ્યુઅલ હોટેલિયર તરીકે એને પેલેસમાં અત્યારે સાઉથના મૂવી આવે છે બધું છે, ચાલે છે. નીલમબાગ પેલેસમાં મૂવી ચાલે છે. ગોંડલ પેલેસમાં કેટલા બધા મૂવીના શૂટિંગ થાય છે. ભાવનગર દરેક દરબારગઢ હવેલી જેવું છે, નંબર ઓફ શૂટિંગ ટેકિંગ પ્લેસ. જાંબુ ઘોડા એના હોટેલના એના કોર્ટ સુધી પહોંચતા તમે એમ થશે ક્યાં આવી ગયા, રાજા રજવાડા આવા જ. તો these are the properties you can encase કરી શકો તમે. એટલે મોટું આ છે ટુરિઝમમાં what you can do better અને બેસ્ટ અને બેનિફિટ ત્યાં લઈ શકો. હવે તમારી પાસે સમય હોય ને કોઈ પ્રશ્નો હોય તો પૂછો, તો આઈ કેન ટેલ યુ અબાઉટ ધેટ અને આઈ કેન આ રિપ્લાય. નવી ટુરિઝમ પોલિસી કેટલા વખતમાં આવી જશે? મેક્સિમમ 1.5 મહિના. હવે ટુરિઝમ પોલિસીના લીધે આ ગુજરાતમાં 50 થી વધારે વોટર પાર્ક છે. સૌથી પહેલો પ્રોજેક્ટ સુરતનો હતો. રાજગ્રીન કોઈ ગ્રુપ હતું, બરાબર છે. અને એમ્યુઝમેન્ટ પાર્ક, થીમ પાર્ક અને વોટર પાર્ક બનાવ્યો. દેશનો સૌથી પહેલો એક્વા પાર્ક, વોટર પાર્ક નહીં, એક્વા પાર્ક આસામમાં બન્યો. પણ જો ટુરિઝમનો ગુજરાતની યુનિવર્સિટીમાં કહું સૌથી પહેલો વોટર પાર્ક જો સારો બન્યો હતો ને તો એ શંકુજ વોટર પાર્ક મહેસાણા. વોટર કિંગડમ મુંબઈ પછી બન્યું. દેશની સૌથી પહેલી રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ અહીંયા હતી આપણા સ્ટેટમાં. સૌથી પહેલો રિવરફ્રન્ટ પણ આપણા ત્યાં જ બન્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટોટલ કમાણીના 20% એક ન્યુસન્સ પ્લેસ હતું ને આજે કમાઈને આવે છે કાંકરિયા લેક. મને એમ કહો તમે તમારા ટુરિસ્ટ જે આવે છે અમદાવાદથી તમે એને ગ્રુપ પેકેજ આપતા હશો, કેટલા જણા તમે એને કહો છો તમે કાંકરિયા જાઓ? શું કરશે માણસ? તમે એને એંગેજ રાખશો ને. પૈસા વસૂલ આપણે પોતે માનીએ છીએ ને એમ માણસ માત્ર માનતો. અમદાવાદના એક દિવસમાં તમે ગાંધી આશ્રમ, હરસિંહ જૈન ટેમ્પલ તો બતાવવું જ જોઈએ. એની સાથે તમે અડાલજ પેલું બતાવી દો, શું કહેવાય, અક્ષરધામ. અને એ પ્લાન કરતા સાંજે 6 વાગે ગેરંટી છે કે 6 વાગે કાંકરિયા પહોંચી જાય. એ અઢી કલાક ત્યાં કાંકરિયામાં ફરીને આવે. એ બધું અઢી કલાકમાં ફરે ને એક જણની ટિકિટ એક જણનો ખર્ચો 1000 રૂપિયા થાય. પણ એક ટુરિસ્ટ આવેલો, આપણે વિચારશો ટુરિસ્ટ આવેલો 1000 રૂપિયા ખર્ચશે, એ જોઈને નીકળશે. જ્યાં એક ટાઈમ હતો કે તમે ફેમિલી સાથે સાંજે 6 વાગ્યા પછી જઈ ના શકો, ત્યાં આજે ટુરિસ્ટો એટલા બધા આવે છે કે લોકલને હવે જવાની જગ્યા નથી. એ કેમ આપણે નથી કરી શકતા? વાય કાન્ટ વી ઇન્ક્લુડ ઇટ ધેટ ઇન અવર આઇડેન્ટિટી? અડાલજ થ્રો અવે છે, ગાંધીનગર અક્ષરધામ પેલું છે. અને ત્યાંથી પછી એને મોકલો ને ભાઈ, જમીન જા 12 વાગ્યા સુધી લો ગાર્ડન માર્કેટ ખુલ્લું જ ચલતા કર શોપિંગ જઈ. ગેરંટી સાહેબ, રેન્ડમ 25 વેબસાઇટ ઉઠાવીને જોઈ લો, કોઈ આ લિસ્ટિંગ. અને ડીએમસી છે ગુજરાત,
પ્રાઉડલી છાતી ઠોકી વી આર ધ બિગેસ્ટ બીએમસી. તમે શું બતાવો છો ગુજરાત? એટલે ડિઝાઇન જામનગર ભૂલી જ જાઓ તમે, જ્યાં દ્વારકા જવા દે ભાઈ, ઉભો રહે તો ઉભો રહે. ડ્રાઈવર કે ડ્રાઈવર સારી ટીપ લેવા માટે બાલુવાનું ટેમ્પલ લઈ જાય. સાહેબ ગિરેશનું નામ છે, ડ્રાઈવરને ખબર છે કે આને બે વસ્તુ વધારે બતાવી છે તો મને ટીપ પડશે સારી. પણ આપણે ટુરિસ્ટ મળશે કે 4 જણને ગઈને કહેશે આપણો બે ધંધો વધશે, એ આપણે નથી વિચારતા. અત્યારે જે આવ્યું લઈ લઈએ. ધેટ ઇઝ ધ પોઈન્ટ કે તમે શું એમાં એડિશનલ કરી શકો, આપી શકો આઇટિનરીમાં એઝ અ ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ. ક્વેશ્ચન આન્સર સેશનમાં બીજા કોઈ ક્વેશ્ચન છે હવે કોઈને? હજી? યસ. આપણે હોમ સ્ટે જે કરીએ છીએ તો એનો ફોર્મ્યુલો તો એ જ છે કે ભાઈ 6 રૂમો તો 2-3 આપીએ છીએ. હું ઘણી જગ્યાએ એ પણ જોયું છે કે એ બીજી પ્રોપર્ટી બી એટેચ કરી નાખે છે, 2-3 પ્રોપર્ટી, અને અરેન્જ એ જ કરી આપે છે. તો એ ગુજરાતની પોલિસીમાં છે? ગુજરાતની પોલિસીમાં એ નથી. જે લોકોને ચિઠ્ઠી ચપાટીથી મળ્યા હતા એ બધાના લાયસન્સ કેન્સલ થયા. કલેક્ટરને અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કન્સર્નને એની જાણ કરવામાં આવી કે આ ઇલીગલ ચાલે છે. એટલે હવે નવી પોલિસીમાં ગુજરાતમાં એક્સેપ્શન માટે હવે હોમસ્ટે કદાચ એ લોકો 6 રૂમના બદલે 9 રૂમ સુધી લઈ જશે. સરકારનો એક નિયમ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન છે, તમે પણ ધ્યાન રાખજો. કોઈ પણ પહેલાં 9 રૂમથી વધારે યુનિટ બનાવ્યો તમે કોમર્શિયલી ચલાવવા માટે તો ઇટ બીકમ્સ અ હોટેલ, કન્સિડર એઝ અ હોટેલ. અને હોટેલ ચલાવવા માટે તમારે જેટલા લાયસન્સીસ લેવા જોઈએ પડે અને જેટલું રજિસ્ટ્રેશન જેટલા કરાવવા પડે બધા જ કરાવવા પડે. અધરવાઇઝ ધેટ ઇઝ અ ઓફેન્સ, પનિશેબલ ઓફેન્સ. એટલે આપણે ગીર માટે આપણે લાવ્યા ફાર્મ સ્ટે. ફાર્મ સ્ટેમાં 12 રૂમ સુધી સજેશન સરકારમાં ગયા છે. સરકાર કેટલા કન્સિડર કરે છે? કારણ કે ત્યાં તો બધા એ જ ચલાવે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ખબર નથી. ત્યારે મંજૂરી 4 રૂમની હતી, 6 રૂમની હતી ને આગે હવે કહીએ ને હવે ઇન્સ્પેક્શન 6 નું કર્યું, રિન્યુઅલ આવ્યું, ફરી ઇન્સ્પેક્શન કર્યા તો 12 રૂમ થઈ ગયા. સાહેબ બહુ સારું ત્યારે મને કીધું તમે 6 નું જ આપો. તું 2 વર્ષથી આ બીજા 6 તો ઇલીગલ ચલાવે છે. હવે ફરી પરમિશન આપી ઇલીગલ ચલાવે તમે 6 નું નહીં. એટલે ગોવા થઈ. પણ ગવર્મેન્ટ ઇઝ પોઝિટિવ કે સારી રીતે કરો, નિયમ બનાવીને કરો, એ કરો. પણ સાહેબ એક હજી એક સ્ટ્રક્ચર ત્યાં નથી. એટલે વી સજેસ્ટ, હોટેલિયર્સ પણ કહે છે કે હોમસ્ટે શુડ હેવ એ જીએસટી કોમ્પ્લાયન્સ. કારણ કે ગીરમાં સાહેબ એક ટેન્ટવાળો જ્યારે રાતના 12,000 રૂપિયા લે છે ને તો બાજુની હોટેલવાળો એમ કહે છે સર અમે શું ગુનો કર્યો? હવે હાથમાં આપીએ તો સ્વિમિંગ પુલ છે તો અમારે ત્યાં નથી આવતા લોકો. આ લોકોને 12,000માં રૂમ મળે છે, અમારું ફૂલ થઈ ગયું પછી તો બેનિફિટ શું? ધેટ ઇઝ ધ પોઈન્ટ કે એ છે એ વિચારી રહ્યા છે. હોમ સ્ટેમાં ખરેખર તમે પોતે એક્સપિરિયન્સ લેવા માંગતા હોય ને આપવા માંગતા હો તો હોમસ્ટે કરવું જોઈએ. એનાથી સસ્તું એકોમોડેશન. તો બીજી જગ્યાએ મેં જોયો છે કેમ કે 2 પ્રોપર્ટી એ રાખે છે અને 3rd પ્રોપર્ટી મેં પોતે રહે છે અને બધું મેનેજ કરીને સેટ કરે છે તો એનાથી બિઝનેસ તો બહુ વધી જાય છે, ટુરિસ્ટને બી રિઝનેબલ પડી જાય છે. હમણાં અમે અમરેલીમાં એક પેલું આપ્યું. તો સાહેબ સજેસ્ટ કરી શકો છો બિઝનેસ પ્રમોટ જ થાય ને એમાં તો. નહીં રિજેક્ટ ના પ્રમોટ થાય એવું નહીં સાહેબ. તો પછી હોટેલના તરીકે તમે એટલું થઈ જાઓ ને, એક સોસાયટી બની ગઈ. એક મોટા પ્લોટમાં એક જ ફેમિલીના કાકા બાપાના ભાઈઓ બધા અલગ અલગ 20 વિલા બનાવી દીધા. 20 ઇન્ડિવિજ્યુઅલ અપ્લાય કરી. જે તે વખતે સરકારથી થઈ ગઈ. પછી નિયમો બદલાયા, કમ્પ્લેન આવી, ખબર પડી ગયા તો ખબર પડી ત્યાં 24 જણા ભેગા થઈને એક નામ રાખ્યું છે, એનું ઓનલાઈન પોર્ટલ બનાવ્યું છે. ઓનલાઈનમાં બુકિંગ 24/24 આવે છે. તો ઇટ બીકમ્સ અ હોટેલ. એ નહીં થઈ શકે. અને અપાર્ટમેન્ટની શું પોઝિશન છે આ પોલિસીમાં? અપાર્ટમેન્ટ સર્વિસ અપાર્ટમેન્ટનો એક કોન્સેપ્ટ આપ્યો છે. ગવર્મેન્ટ એને એક્સેપ્ટ કરે છે કે નહીં ખબર નથી.
તો સર્વિસ અપાર્ટમેન્ટને કન્સિડર કરવા ગઈને એમાં પણ કેટલા રૂમ કરવું, કારણ કે પછી બીજી તો ચાલે જ છે. સાહેબ એનો કોન્સેપ્ટ હું ચાઇનામાં હમણાં જ જોઈને આવ્યો છું. બહુ સુપર, હોટલ કરતાં સુપર. મતલબ એ લોકો અપાર્ટમેન્ટ આપી દે, 3-4 જણા હોય. અમદાવાદમાં તમે સમજ, અમદાવાદમાં 3-4 પીજીનો હોમસ્ટે સેલ થઈ ગયા, ગવર્મેન્ટ પોલીસ કેસ થાય, એનું કારણ શું? ચાઇનામાં ચાલે છે તો ત્યાં પ્રોપર કેરટેકર છે. અહીંયા તો શું છે, 4 બિઝનેસ છે મારા, મેં ઇન્વેસ્ટમેન્ટ કરી, બિલકુલ પછી મેં કોઈ માણસને ચલાવવા આપી દીધું, મને મહિને પૈસા મળે છે, હું સૂઈ ગયો છું. પેલો ત્યાં બધા પ્રકારના ધંધા કરે છે, મને ખબર નથી. ત્યાં તો અને સર પછી કંઈ થયું તો ફસાયું કોણ? જેની પ્રોપર્ટી છે, કેરટેકરની. ત્યાં એટલે તો સેફટી શું તમારા ગેસ્ટની? સાહેબ તમે કોઈ હોમસ્ટે મીન્સ કે યુ આર ટેકિંગ કેર ઓફ યોર ગેસ્ટ. એ જો You are અપાર્ટમેન્ટની giving વાત them experience. અપાર્ટમેન્ટ What is your lifestyle? What sort of food you would have every day? એક કન્વર્સેશન થાય છે, એક હોલમાં બેસીને સાંજે તમે જમીને તમારી સાથે બેઠો છે, તમારી સાથે એક્સેસ, ધેટ ઇઝ રિયલ હોમસ્ટે. અને ઉત્તરાખંડમાં જાઓ, છે તે. નોર્થમાં જાઓ, ત્યાં બધી જગ્યાએ. હિમાચલમાં તેમ પાસે બીજું એન્ટરટેનમેન્ટનું વસ્તુ નથી. તમે ટાઈમ જો તમે હોમસ્ટે પાછા હોટલ રૂમમાં પહોંચી ગયા તો તમારી સાથે ફેમિલી સિવાય સ્પેન્ડ કરો, ટાઈમ કરવા માટે કોઈ બીજો રસ્તો જ નથી. તો ધેટ ઇઝ ગીવ અ રિયલ એક્સપિરિયન્સ. તો અપાર્ટમેન્ટ અલાઉડ નથી આપણે આ પોલિસી. સર્વિસ અપાર્ટમેન્ટ યુ મેક અ મોટેલ પાર્ટ ઓફ પોલિસી. હોમસ્ટેમાં શું કામ જરૂર? નહીં નહીં, એ અપાર્ટમેન્ટની વાત કરું છું. સર્વિસ એ સેપરેટ એકદમ આપી દે છે. ખાલી કોઈ આપણે કોઈ એ બી બાઉન્ડેશન નથી કે આપણે ફૂડની સર્વિસ આપે, એ નહીં, પણ વસ્તુઓ બધી અંદર છે. અને 32 ફ્લોરની બિલ્ડિંગ, એના અંદર બી ફર્સ્ટ ક્લાસ નાના નાના ફ્લેટ, સુપર એકદમ બધી વસ્તુઓ સાથે. બધું સુપર, ભારતીય એવા સુપર લોકો આવવા બી જોઈએ ને. આપણે તો આપણા નહીં, એ તો સિક્યોરિટી તો ફૂલ છે, એ તો આપી તો પડે. કારણ કે આપણે તો સવારે વેઇટ કરતા હોય છે કે એ ઉઠીને ચા મૂકે તો હું ઉઠીને ચા મૂકું કે. પણ આપણે અપાર્ટમેન્ટ અલાઉડ તો નથી. હા, આપણે એટલે એ કલ્ચર Allowed જ નથી આપણા નથી ત્યાં. પછી. આપણે ત્યાં ગેસ્ટ કેટલા આવશે એના ઉપર ડિપેન્ડ થશે કે એ કરવું કે નહીં કરવું. એ કલ્ચર નથી આપણું, તો એ નહીં થાય. તો હોમસ્ટે જ કીધું ને. નહીં ચલો. ગેસ્ટ હોમસ્ટે જુદી વાત અને અપાર્ટમેન્ટ જુદી ઓન વાત. અ લાઇટર મોડ, રાજસ્થાન ને કેરલા કરતા આપણે ત્યાં ટુરિસ્ટ કેમ ઓછા આવે? દારૂ ભૂલી જાઓ, દારૂ નથી કરતા, કેમ ઓછા આવે? ટુરિસ્ટ તમારા ત્યાં આવે એના માટે તમારે હોસ્ટ જોઈએ. અહીંયા તો આખું વર્ષ કમાઈને 10 દિવસ દિવાળીના ને 10 દિવસ શું કહેવાય ક્રિસમસના આપણે જાતે જ તાળા મારીને ફરવા નીકળી જઈએ તો આપણે જ ઘેર ને આપણે ઘેર મહેમાન આવે ના. અનધર વે તમે લેવા જાઓ લાઇટર મૂડમાં તો આ પણ છે. દરેક સ્ટેટનું કલ્ચર અલગ છે. એ કલ્ચરને સમજીને આપણા પ્લસ માઇનસ પોઈન્ટ સમજીને ઇફ યુ આર ટાર્ગેટિંગ પીપલ વી કેન ગેટ ધ બેનિફિટ ઓફ ઇટ. અને ગવર્મેન્ટની જે પણ પોલિસીસ છે એ પોલિસીનો ઉપયોગ થઈ શકે. આપણે એગ્રીકલ્ચર ટુરિઝમમાં શું બનાવવા આવવાનું છે? સાહેબ બધા નામ છે, સરકાર તમને ઓલું બનાવી શકે, તમે સરકારને ઓલું બનાવી. હોમસ્ટે એવું જ છે, જ્યાં જે કલ્ચર છે એ વસ્તુ ના થવી જોઈએ. હોમસ્ટે કેમ કરવાનું? તો કે હોસ્પિટલ વાળા રૂમ આપે છે, અમદાવાદમાં મેચ હોય ત્યારે. અને એવું થાય છે, લાખ રૂપિયાના રૂમ હોસ્પિટલમાં, રાત્રિનો મેચ આવીને જોઈને સુઈ જાય. એટલે એ પરિસ્થિતિ થાય છે, એના માટે હોમસ્ટે હોવું જોઈએ. તો હોમસ્ટે હોવું જોઈએ એના કરતાં તમે સોસાયટી ક્રિએટ કરો અથવા તો લોકોને મોટિવેટ કરો, ફાઇનાન્શિયલ બેનિફિટ આપો. જે હોમસ્ટે બનાવે ફાઇનાન્શિયલ બેનિફિટ સાથે કેવડિયામાં સરસ હોમસ્ટે ચાલી રહ્યા છે, કે લોકલ ઓથોરિટીએ કરી દીધી. એ લોકોએ પણ રજિસ્ટર તો ટુરિઝમ સાથે થવાનું છે. એટલે અમે ટ્રેનિંગ માટે વાત કરી રહ્યા છીએ. ફર્સ્ટ સેટ ઓફ લિનર આપશું, ક્રોકરી આપશું. સરકાર વિચારી હોમસ્ટેમાં કે તૈયાર કરો, ટ્રેનિંગ આપો, બધું જ કરો. ટ્રાવેલ ટ્રેડ પણ ટ્રેનિંગ, ગાઈડ જ નથી આપણી પાસે. ગાઈડની જાહેરાત ગવર્મેન્ટ આપે છે. હું તો એમ કહું છું કે ગુજરાતી તરીકે બેનિફિટ સરકાર એમ કહે છે કે અમે ગાઈડ ટ્રેનિંગ કોર્સ મફત કરાવીએ છીએ. આપણી એજન્સીમાંથી એક નબળા માણસને ના મોકલી દેવાય કે જા 5 દિવસ ટ્રેનિંગમાં સરકારના ખર્ચે શીખ્યા આવતું નતું. ના તો ભાઈ પેલું કામ કોણ કરશે?
તો નથી આપણે શીખવું, નથી આપણા સ્ટાફને શીખવાડવું. ગવર્મેન્ટ તો બધું નહીં કરી શકે. બોલો કેટલા મોકલશે આ માટે ગાઈડ ટ્રેનિંગ કોર્સ આવશે તો સ્ટાફને? અરે તમે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરો તો એટલીસ્ટ તમારા ગ્રુપનો તો તમારો સ્ટાફ જ ગાઈડ તરીકે મેનેજ કરશે. સર, મારે તમને એક બીજી વાત કરવી છે કે કરજણ હમણાં એકદમ હોટ ડેસ્ટિનેશન છે. ત્યાંની રિસોર્ટ, નાનાથી નાની રિસોર્ટ, ત્યાંના હોમસ્ટે ઓલવેઝ ફૂલ હોય છે. ત્યાં કંઈ ફરવાનું પણ નથી. ઇવન એ લોકોના રસ્તા પણ એટલા બધા ખરાબ છે, તે છતાં પણ લોકો ત્યાં એટલા બધા અટ્રેક્ટ થાય છે અને બધા રિસોર્ટમાં બસ એમાં જ બધા ફૂલ મસ્તી ને એવું બધું કરતા હોય છે. તો એનું શું રીઝન? હા, કરજણ. ચલો હું કહું, તમારે સુરત થી નજીકમાં નજીક તમને લાગતું એવું સારું ડેસ્ટિનેશન કયું? તમે કહો મને, એ મને ખબર નથી. ડાંગ સાઈડ. હા, ડાંગ સાઈડ પૂરી સારી. ડાંગ. ઇન મોન્સૂન આપણે ડિપેન્ડ કરે છે હવે કે મોન્સૂનમાં આપણે આ આપીએ છીએ તો પછી દમણ જાય છે લોકો. તો ડાંગની આજુબાજુ જે છે, તમને જે લાગે છે એ સુરતની આજુબાજુ. ચલો, આ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં ટ્રાવેલ ટુરિઝમમાં કેટલા એજન્ટ રજીસ્ટર છે તમારા ત્યાં? 36 છે, બરાબર છે? એટલે એપ્રોક્સ 50 ની આસપાસ. 50 જણા છે. 50 જણનું ફેમિલી એટલે 4 જણા એક ફેમિલીમાં ગણો તો 200 જણા થયા. હે? આજે એક નિયમ કરો, દર ઓલ્ટરનેટ ડે એક ફેમિલી એ નક્કી કરેલા ડેસ્ટિનેશન ઉપર જાય અને એક ફેમિલીમાં 4 જણા પોતાની સૂઝ પ્રમાણે, પોતાના પેલા પ્રમાણે એ ડેસ્ટિનેશનને કવર કરતા 4 રીલ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકે. તમારા 50 સ્ટુડન્ટ 50 ફેમિલી જઈને આવતા 15 થી 25 દિવસ લાગે, એક મહિનામાં પૂરા થઈ જશે. કેટલા રીલ એ ડેસ્ટિનેશન ચડી ગયા, લોકોએ જોઈને આમાં આપણી જિંદગી જાય. રીલ બનાવ્યા ગયા પછી ખબર પડે કે એક્ઝેક્ટ ત્યાં શું છે. પણ રીલ મૂકી દીધા, રીલમાં જે ફ્રેમમાં દેખાય છે એ ગમ્યું તો ચલો તમે 50 જણા કરો સાહેબ, કોઈ ડેસ્ટિનેશનમાં લોકો જતા ના થઈ જાય. પણ કે તમે જવાઈ જેવી વાત કરો કે 2 દીપડા દેખાય છે અને ત્યાંના રિસોર્ટો ફાઇન છે. હા, ઓકે. ના, એટલે જે નજીક છે એને વધારે લાગે. નહીં, ઓકે, ચલો દીપડા નહીં, કેટલું બધું સૌથી વધુ સાઇટિંગ રેશિયો જો હોય વાઇલ્ડ લાઈફમાં, આઈ એમ ટોકિંગ અબાઉટ અવર કન્ટ્રી, કયા ડેસ્ટિનેશનમાં? હે? ગુજરાત. ગીર. હે? આપણે એટલી મહેનત કરીને એટલું દબાઈને વેચી શકીએ? કોઈ પણ એક ટેગલાઇન નાખે છે કે પોતાની વેબસાઇટ કે પેલામાં લખે છે કે સાઇટિંગ રેશિયો ઇઝ મોર ધેન 80%. 80% બી સેફર સાઇડ લખવાનું છે. હવે તો સરકારે એટલી સરસ વ્યવસ્થા કરી છે વગર જાહેરાત કરે કે એ લોકો રેન્જર્સ વોકી ટોકી ઉપર કોન્ટેક્ટમાં હોય છે. હાર્ડલી જ કોઈ નસીબનો ફૂટેલો હોય ને એમ જોવા નથી મળતો. બાકી રેશિયો ઇઝ 100%, પણ સેફર સાઇડ આપણે 80% તો કહી શકીએ. પેલા પગ પર બતાવે અભી यहाँ से गया है, कल यहाँ पे था, ये तो નથી કરતા ને આપણે. સાહેબ 2006 માં ગીરમાં 3 પ્રોપર્ટી હતી. આ 26 માં કેટલી છે? તોય રૂમ નથી મળતા. હે? નથી મળતા ને? અને તોય દિવાળીના 4 દિવસ પહેલા 10 એજન્ટના ફ્લાયર્સ આવે, રૂમ્સ આર અવેલેબલ. તો શું કામ પ્રી પરચેસ કર્યું ભાઈ? આટલું સરસ ડેસ્ટિનેશન સાચી રીતે વેચો તો વેચાઈ જ જાય. તો આપણે યુનિકનેસ જ નથી કહેતા. તમે તમારા ગેસ્ટને એમ કહેશો ને કે લાઈન જોવા માટે ગીર જાઓ તો કદાચ એ નિરાશ થઈને આવશે. જ્યારે ક્યાંય નહોતું ચાલતું ને ત્યારે 5000 ના ટેન્ટ મુંબઈથી સનાતન પંચોલીએ વેચ્યા છે. શું કહીને ખબર છે સાહેબ? આ સિટીમાંથી તમે જે જંગલમાં જવાના ને 3 કલાકની રાઈડમાં તમે દુનિયા ભૂલી જશો. ફોરેસ્ટને એન્જોય કરજો. સિંહ મળી જાય તો શું આવે. અને ફીડબેક એ આવતો હતો સાહેબ તમે સાચું કીધું હતું, સિંહ જોવા નહીં મળે એની આશાએ જ ગયા હતા, જંગલ માળ્યું, સિંહ તો જોવા મળી ગયો. This is the way to promote our product.
સી પેલો સી જોવામાં જ રહી છે. કેટલું બધું જોવાનું રહી ગયું, કેટલું બધું જોવાનું રહી ગયું. તો એ પ્રોડક્ટ જે છે ને એ 30 દિવસની સિઝનમાંથી 60 દિવસની સિઝનમાંથી આજે ગીર 120 દિવસની સિઝન થઈ ગઈ અને આ વખતે પહેલી વખત 22 જૂન સુધી લોકો એક્સટેન્ડ કર્યું. 15ના બદલે 22 જૂન સુધી સફારી ખુલ્લી રહેશે. અને વિચારો બીજાની કમ્પેરિઝનમાં આપણા ત્યાં ઓછી પરમિટ્સ થાય છે તો પણ ઓછામાં ઓછી હોવા વગર લોકો જોઈને આનંદ કરી જાય છે. કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે સર્વિસીસ પ્રોવાઈડ થાય છે સ્ટેટ તરફથી, એની કોઈ કોન્ટ્રોવર્સી આવતી નથી. સો ટુરિસ્ટ આર હેપી. આપણે એટલું તો લઈ શકીએ ને. આપણે એમ ના કહી શકીએ કે આવું નથી થતું. આવું હજુ સુધી સાંભળ્યું નથી. હો, ટુરિસ્ટ એટલું તો કહી શકે ને. તમારા ધ્યાનમાં આવ્યું તો કહો. ખોટા નેરેટિવ સાચા નેરેટિવ ચાલશે પણ ઇટ ઇઝ નોટ ધેર. તો એ વસ્તુ જે છે આપણે એ કરવાની છે. તો ધેટ ઇઝ ધ બિગેસ્ટ પ્લસ પોઈન્ટ. પછી આપણે બીજે દીપડા છે કે નહીં, ટાઈગર છે કે નહીં, આપણે શું કામ કરવું? સર આપણે હોમસ્ટેની આટલી વાત કરી તો આપણું હોમસ્ટે છે ને છેલ્લા 4-5 વર્ષથી આપણે ચલાવીએ છીએ. એટલે વિલા ટાઈપ જ છે આપણું ઉઘાટ સાઈડ કાસામારી નામનું. તો આપણે એમાં આપણે કયા એડવાન્ટેજ હવે ગવર્મેન્ટના કોઈ બેનિફિટ આપણે મેળવી શકીએ? હું એ જ કહું છું કે પોલિસી આવશે. અગેન આઈ એમ ટેલિંગ અને ઇટ ઇઝ એન ઓપન ઓફર કે આ મારી પેશન છે અને મારા સ્ટેટની પોલિસી સારી રીતે ચાલે. નવી પોલિસી ટુરિઝમની હોમસ્ટેની આવે, એક સાથે આવે તો એક સાથે અલગ આવે તો અલગ પોલિસી માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જ્યારે કહેશે આઈ વિલ મેક માય સેલ્ફ અવેલેબલ ટુ એક્સપ્લેન ધ થિંગ્સ ઓવર હિયર વર્ડ ટુ વર્ડ. અને આઈ કેન અશ્યોર યુ કે ગવર્મેન્ટમાં સિવાય તમને કોઈ આને સાચી રીતે વર્ડ ટુ વર્ડ સમજાવી નહીં શકે. કારણ કે કન્સલ્ટન્ટનું ફોકસ પેલા લાઈન ઉપર હશે, એની ફી ઉપર. આપણું ફોકસ છે દરિયો પડ્યો છે એમાંથી આપણો એક લોટો મને એવું છે ને એટલો કાઢી લઈએ. સર અમારી ચેમ્બર ઓફ કોમર્સ જે છે કાફી પ્રયત્ન કરે છે કોઈ બી બિઝનેસ બૂસ્ટ કરવાનો. આપ શ્રી ઘણા એક્સપિરિયન્સ હોલ્ડર છો અને કોઈ આ આપણા માટે ગુજરાત માટે કોઈ એવી સજેશન્સ હો કે આપણે ગવર્મેન્ટને થ્રુ ચેમ્બરે લખીને યા ડિમાન્ડ કરીએ તો કદાચ ગવર્મેન્ટ બી એ માનશે. ગવર્મેન્ટ ઓપન છે. તમારા દુનિયાના જ વ્યક્તિ ટુરિઝમ મિનિસ્ટર છે સંઘવી સાહેબ, પોઝિટિવ ડાયનેમિક છે. આઈ હેવ એટેન્ડેડ કપલ ઓફ મીટિંગ્સ, આઈ હેવ સીન હિમ. હું એટલું કહું કે કોઈ પણ રજૂઆત આપતા પહેલા હું એટલી મદદ કરી શકું કે તમે જે રજૂઆત કરવા માંગો છો એના પોઈન્ટ્સ આપો, બુલેટ પોઈન્ટ્સ. આઈ વિલ ઇવેલ્યુએટ કે આમાં શું થઈ શકે, કઈ વસ્તુ કઈ રીતે રજૂ કરી શકાય કે જેથી એ સામેની વ્યક્તિને એક વસ્તુ યાદ રાખી શકશે. ગવર્મેન્ટમાં કંઈ પણ લેવા જવું હોય ને ત્યારે એ ચેનલમાં આવતી દરેક વ્યક્તિનો ક્યાંક ને ક્યાંક ઈગો આવશે, ધ્યાન રાખીને ચાલો. આપણો ઈગો અસાઇડ કરીને એમનો ઈગો હર્ટ થાય એવું ક્યાંય કર્યા વગર સરકારને પોઝિટિવ અને સારી ભાષામાં રજૂઆત કરો તો સરકારને ખબર તો પડે કે આ ધીરેને ટપલી મારી આપણને પણ એક્સેપ્ટેબલ છે સ્ટેટ માટે તો એ કરશે, તો એ કરે. તો એ રજૂઆત આપણે એ રીતે કરવી પડે. ગવર્મેન્ટ બહુ જ પોઝિટિવ છે અને એ પોઈન્ટ કેવી રીતે રજૂ કરવા ધેટ આઈ કેન ગાઈડ. નાનો મોટો ડ્રાફ્ટ કરવો હોય વી કેન મેક ઇટ અને તમે લેટર ઉપર પછી મૂકી શકો કે શું કરવું છે શું નહીં. થેન્ક યુ સો મચ. હવે સમયની પણ આપણને બંધી મળી રહી છે એટલે હવે આપણે આ કાર્યક્રમને અંત પર જવા દઈએ અને હું સભ્યને વિનંતી કરીશ કે તેઓ એક ક્વેશ્ચન છે સાહેબ, એ ગેસ્ટ હાઉસ અને હોટલમાં શું ડિફરન્સ છે યા એ પોલિસીમાં કોઈ એવો બી ડિફરન્શિએટ એ રાખવાની છે સરકાર? ગેસ્ટ હાઉસ માટેના અને ધર્મશાળા ગેસ્ટ હાઉસ માટેના નોર્મ્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પ્રિસ્ક્રાઇબ કરેલા છે. મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમની વેબસાઇટ ઉપર એ અવેલેબલ છે કે ગેસ્ટ હાઉસ કઈ કેટેગરીમાં આવશે. કેટેગરી અલગ અલગ રીતે ડિસાઇડ કરવામાં આવી છે કે કઈ ફેસિલિટી ડિઝાયરેબલ છે અને કઈ ફેસિલિટી મેન્ડેટરી છે.
આ બે વસ્તુ ઉપર 1 સ્ટાર થી 5 સ્ટારના ચેકલિસ્ટ બનેલા છે which is available on their website. તો એ પણ જોઈએ આપણે તો એ થાય. બીજું કે કોઈ પણ પ્રોજેક્ટ તમે કરતા હો હોટેલનો રિસોર્ટનો તો ધ્યાન રાખજો કે એ પ્લાનિંગમાં પહેલા દિવસથી અને એમાં જ્યારે ગવર્મેન્ટનું રેકગ્નિશન લેવાનું હોય કે સબસિડી લેવાની હોય વિકલાંગ માટેની પ્રોપર ફેસિલિટીઝ હોવી જોઈએ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પ્રિસ્ક્રાઇબ કરી છે. ઇન શોર્ટ હું કહું તો તમારી હોટેલના કોચમાં ગાડીમાંથી ઉતર્યો તો તમારી હોટેલના કોચમાં નિયરેસ્ટ પોઈન્ટ ઉપર હેન્ડીકેપ માટેના પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ ડેડિકેટેડ કે સાઇન જ લાગી હોય હેન્ડીકેપ પાર્કિંગ. તમારી હોટેલના એન્ટ્રન્સમાં પ્રોપર રેમ્પ હોવો જ જોઈએ કે જેથી એની વ્હીલચેર લઈને ઉપર ચડી શકે. લોબી લેવલ ઉપર વોશરૂમ ફેસિલિટી હોવી જોઈએ. યુનિસેક્સ ફેસિલિટી હોય તો ચાલે પણ એની અંદર વોશરૂમ ફેસિલિટી દિવ્યાંગ માટેની હોવી જોઈએ જેના નોર્મ્સ છે કે જેનો દરવાજો 90 ફીટ 1 મીટર કે છે 1 મીટરથી વધારે એ પહોળો હોવો જોઈએ કે જેથી વ્હીલચેર ઇઝીલી થાય. ઇટ શુડ બી અ પુશ ડોર ઓર અ સ્લાઇડિંગ વિલ બી મોર પ્રિફરેબલ. એમના લોકો ત્યાં આગળ કમોડની આજુબાજુમાં રેસ્ટ બાર સપોર્ટ બાર હોવા જરૂરી છે. વ્હીલચેર ઉપર બેઠા એ હેન્ડ વોશ કરી શકે અને પોતાના ચહેરો સાફ કરીને માથું શરૂ કરી શકે એ લેવલનું વોશ બેસિન અને એક ગ્લાસ હોવો જોઈએ. બેઝિક ફેસિલિટી અને રૂમના પણ નોર્મ્સ છે કે રૂમની અંદર એનો બેડ મેટ્રેસ સાથે 18 ઇંચથી વધારે હાઈટનો ના હોવો જોઈએ કારણ કે એ નોર્મલ વ્હીલચેરની હાઈટ છે કે જેની વ્હીલચેર ઉપરથી તરત ખસીને એ બેડ ઉપર બેસી શકે. નીચો પણ નહીં ઉપર પણ. એના રૂમમાં લક્ઝરીની જરૂર નથી. એને વ્હીલચેર ફરી શકે એ માટે પૂરતી જગ્યા જોઈએ. એને રીડિંગ ટેબલ રાઇટિંગ ટેબલની જરૂર નથી. એને સાઇડ ટેબલની જરૂર નથી કારણ કે તમને ખબર નથી કે એને રાઈટ સાઈડનો પ્રોબ્લેમ છે કે લેફ્ટ સાઈડનો પ્રોબ્લેમ છે એટલે વ્હીલચેર કઈ બાજુ મૂવ કરશે તો એને રાઈટની જરૂર નથી. તમને ખબર નથી, ખબર તો છે એને કેવી રીતે ખબર પડે તો તમારું એનું બાથરૂમમાં પણ એ જ ફેસિલિટી એડજસ્ટેબલ શાવર રેસ્ટ બાર સપોર્ટ બાર મિરર એ પ્રમાણે એના કપબોર્ડને દરવાજો નથી જોઈતો બેઠા બેઠા એંગલ ભરાઈ શકે એ રીતનો બાર અને બેઠા બેઠા સ્લાઇડિંગથી એ કપબોર્ડ ખોલી શકે એ ફેસિલિટી અને એના બેડ ઉપર હોય ત્યારે જો કોઈ કોલ બેલ મારે તો એના એ રૂમમાં અવાજ અને લાઇટ બ્લિંકિંગ લાઇટ આ બંને સાથે થવું જોઈએ. એની પાછળનું કારણ શું? આ બંને થવાનું તો જે વ્યક્તિ બેલ મારી રહી છે એને ખબર નથી કે અંદર હેન્ડીકેપ પેશન્ટ છે કે કોઈ હેન્ડીકેપ વ્યક્તિ છે. બેલ અને લાઇટ એટલા માટે છે જો ગેસ્ટ ઇઝ ડેફ એને સંભળાશે નહીં પણ લાઇટ બ્લિંક થશે ખબર પડશે કારણ કે આ નોર્મ્સ છે ગવર્મેન્ટે નક્કી કરેલા કે ગેસ્ટને ખબર કેવી રીતે પડશે કે મારા ડોર ઉપર કોઈ છે તો સાંભળી નથી શકતો તો એ લાઇટ બ્લિંક થશે. બાથરૂમમાં પણ સેમ ટાઈમ એ વસ્તુ થશે તો બાથરૂમમાં છે તો પણ એને ખબર પડશે. એ સાંભળી નથી શકતો તો લાઇટથી ખબર પડશે. સાંભળી શકે છે તો એ સાંભળશે. એ વ્હીલચેર લઈને જશે પણ એ પેલું પીપહોલ તો તમારું ઉપર લાગેલું છે એટલે એ દરવાજામાં 2 પીપહોલ હોવા જોઈએ કે વ્હીલચેર ઉપર બેઠા બેઠા જોઈ શકે કે બહાર કોણ છે. એની પાસે તમારી પાસે એક ડેડિકેટેડ લાઈન હોવી જોઈએ કે એનો ફોન ઉઠાવે એટલે રિસેપ્શન પર ખાલી ફોન ઉઠાવે કોર્ડલેસ બી તો રિસેપ્શન ઉપર એ રિંગ વાગવી જોઈએ અને સ્ટાફને ખબર હોવી જોઈએ કે ધીસ ઇઝ ડેડિકેટેડ ટુ ધ હેન્ડીકેપ રૂમ તો તરત તમે એને સર્વિસ આપી શકો. એટલે આ બધા નોર્મ્સ હોય છે. બીજું ક્યાંય પણ સ્મૂથનેસ ટોટલ હોવી જોઈએ. લેવલ ટુ લેવલ બાથરૂમમાં ક્યાંય ઉપર નીચે નહીં હોવું જોઈએ. બધું લેવલમાં હોવું જોઈએ જેથી વ્હીલચેર એની સ્વિફ્ટલી મૂવ થાય. ધીસ ઇઝ મસ્ટ. 5 સ્ટાર હોટલમાં પણ આ રૂમ નહીં હોય તો ગવર્મેન્ટ અપ્રુવલ નહીં આપે. ધીસ ઇઝ મેન્ડેટરી.
ઓકે શ્રી સનાતન પંચોલીજીએ આજે બહુ જ ફાઇન આપણને નોલેજ આપ્યું, જે આપણે ઘણી બધી બાબતો અમને ખબર નહીં હતી. તો થેન્ક યુ સો મચ. અને આપણે વોટ ઓફ થેન્ક્સ માટે હું મિસ્ટર રૂપેશ વાઘાણીજીને કહીશ કે વોટ ઓફ થેન્ક્સ આપે. થેન્ક યુ. થેન્ક યુ. ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રોગ્રામ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીમાં આવ્યા એ બદલ આપ સનાતન સર આપનો ખૂબ ખૂબ આભાર. અને અહીં આપને જે માહિતી આપી છે એ દરેક મેમ્બરને બહુ જ સારી ઇમ્પોર્ટન્ટ માહિતી મળી છે. આ પ્રોગ્રામ આયોજન માટે વિનય શાહ ચેરમેન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કમિટી તથા કાંતિભાઈ સુવાગિયા, પ્રવીણભાઈ દેસાઈ, ધુરૈયા એમઓસી અને ચેમ્બરના દરેક મેમ્બર્સ, સ્ટાફ અને ટીમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.